અમારા અમદાવાદ પાસે નર્મદા કેનાલ જાય છે, ત્યાં આગળ છોકરો સુસાઇડ કરવા જતો હતો. પોલીસ વાળાએ પકડ્યો કે જો આ બોર્ડ વાંચ કે ઘરે બધા તારી રાહ જોવે છે. પેલો કે એમના કારણે જ આવ્યો છું. આ સુસાઇડ શબ્દ પહેલી વાર મેં ક્યારે સાંભળ્યું? સોલર પિક્ચર જોયું. सुसाइड, क्योंकि सुसाइड क्या होता है कि जब कोई इस आदमी को दुनिया को बाय बाय कहते हैं तो उसे सुसाइड कहते हैं. सोलर पिक्चर का डायलॉग છે, તમને યાદ હોય. સમસ્યા બહુ ગંભીર છે સાહેબ. તમને જે સમાજ દેખાય છે, જે લોકો દેખાય છે, એવું છે નહીં સાહેબ. તમારા બાળકો, તમારી વાઈફ, તમારા હસબન્ડ, તમારા ટીચર્સ, તમારા પ્રોફેસર્સ, તમારી આજુબાજુ જે કોઈ દુનિયા દેખાય છે એકચ્યુઅલી એવી છે નહીં. અંદરથી આખું બીજું ચાલે. પ્રશ્ન ક્યાંથી ઉપસ્થિત થયો? આપણા ત્યાં શું થાય? પહેલા ચારે બાજુ દારૂ વેચવામાં આવે કે દારૂ બંધ કરવું, ચારે બાજુ પ્લાસ્ટિક વેચવામાં આવે પછી કે પ્લાસ્ટિક વાપરવાનું બંધ કરો, ચારે બાજુ ચાઇનાનો માલ વેચો કે ચાઇનાનો માલનો બહિષ્કાર કરો. એટલે અમે થોડા ચાઇના જઈએ. સાહેબ, કોઈને સુસાઇડ કરવું નથી. આ સુસાઇડ આખો ધંધો ચાલે છે એકચ્યુઅલી. વાત આખી જુદી જેવી કે મને મારું મગજ હંમેશા સમાજ જે દિશામાં વિચારે એનાથી વિરુદ્ધ દિશામાં મારું મગજ વિચારવા અને જોવા માટે ટેવાયેલું છે. કદાચ હું ઊંધોપીઠ થઈ ગયો લાગે. આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય? પાયામાં જવાની જરૂર છે. કોઈને સુસાઇડ કરવાની ઈચ્છા થાય તો અમને ફોન કરવો. કોઈ સુસાઇડ કરવાની ઈચ્છા થાય મન કેવું, એટલે આપણે એને કહેવાનું પૂછવું તો જોઈએ ને. આને દારૂ છોડાવી દો, આપણે પીતો કેમ થયો તો જુઓ. આ પીતો કેમ થયો? આને સિગરેટ છોડાવો, મસાલા છોડાવી દો, એ ખાતો કેમ થાય? સુસાઇડની નોબત આવે છે કેમ સાહેબ? એક ટાંકણી લાગવાથી ડરતો માણસ, એક વાળ ખેંચાઈ એક નાની એ થાય એનાથી ડરતો માણસ ફટાક દઈને છરી મારી દે, ફટાક દઈને ગોળીઓ ખાઈ લે, ફટાક દઈને 10 માળના બિલ્ડિંગ પરથી કૂદીને મરી જાય. આના પાછળનું કારણ શું? પહેલા ત્યાં જોવાની જરૂર. આપણે પાયામાં જતા જ નથી. આપણે શું કરીએ છીએ? એક વૃક્ષ હોય ને મોટું, અને એમ લાગે કે હવે મરવા પડી છે એટલે એના પાંદડા ધોઈએ, એની ઉપર ફૂલ ચોટાડીને ઉપર પાણી છાંટીએ. પાણી છાંટવાની જરૂર છે મૂળમાં. મૂળિયા તાજા હશે ને વૃક્ષ પર નવા ફૂલો આવી જશે. સમાજ આખું જુદું કામ કરે. બધા બીજી બાજુ ચાલે છે, બધી મુહિમ ચાલે છે, બધી પ્રક્રિયાઓ ચાલે છે, સમાજ સંસ્થાઓ લાગુ પડી જાય. કોઈએ સુસાઇડ કરવા જોઈએ નહીં. સુસાઇડ કરે તો તમે કહેવા આવે કે હું જઉં છું. પણ હું નસીબદાર છું સાહેબ, બહુ નસીબદાર છું. ગુજરાતમાં સૌથી લકીએસ્ટ માણસ હું છું કે ગુજરાતમાં 100 છોકરા છોકરીઓને જયારે આવા વિચાર આવે તો એમને મને રાત્રે 2 વાગે ફોન કર્યો છે, બપોરે 12 વાગે ફોન કર્યો છે, સાંજે ફોન કર્યો છે. આખી રાત છોકરાઓ મને મેસેજ કરે છે કે સાહેબ મરી જવું છે, પણ કોશિશ છે કે સંજયભાઈ જોડે એક વાર વાત કરીને મરી જવું છે. એટલે હું મારી જાતને ધન્યવાદી સમજુ છું કે લોકો મને આવું સમજે. રાજકોટની એક દીકરી સુસાઇડ કરવાનું વિચાર્યું. કેમ ખબર છે? એને 10 છોકરાઓ જોવા આવ્યા અને 10 છોકરાઓ એને રિજેક્ટ કરી. કેમ રિજેક્ટ કરી? એ છોકરી કંપની સેક્રેટરીનું ભરે છે, હોશિયાર છે, ભરવામાં બિલકુલ હોશિયાર છે, સરસ ઘરની છોકરી છે, પણ 10 છોકરાઓએ એમ કીધું કે આ છોકરી અમારે નહીં ચાલે. થોડું ફ્લેશબેકમાં જવાની જરૂર છે. એક છોકરીએ આઈઆઈટીમાં ભણવાનું શરૂ કર્યું. એ 3 વાર ત્યાં ફેલ થઈ અને એના પપ્પાએ કીધું કે તું કોઈ કામની નથી, હવે તું ઊભી થઈ જાય, તું બીએસસી કરી દે. તમે સુસાઇડના 100 કારણો જુઓ ને, તે કારણો ઉભા કરવા માટે તમે હું સૌ જવાબદાર છે. કોઈ માણસને બહુ ગુસ્સો આવતો, કોઈ માણસ બહુ જલ્દી રડી જતો, કોઈ માણસને સેક્સના આવેગો બહુ આવતા, કોઈ માણસને મરી જવાના આવેગો આવતા. આ જુદા જુદા પ્રકારના આવેગો એક કુદરતી દેન છે મનુષ્ય. દરેક મારી જોડે ગમે તું કરું કરતી મરું, તું મર, હું શું બધા મરું. મને ઘણા એક સાહેબ પેલા મને કીધું કે હું કાયમ કહું છું, છોકરો આવે કે સાહેબ મરી જવું, મને કેમ પેલી મને ના પાડે. હું લટકી જાય પંખા સાથે, કાં તો પગમાં 2 આંગળી ઘાલ દે, હું પૂરું એમાં શું તકલીફ. તમારા પાલનપુરમાં એક છોકરો રોજ એની માને ડરાવે કે તું પૈસા વાપરવા નહીં તો હું મરી જઈશ. તો એની માં બિચારી ઘરકામ કરે, લોકોના ગોદડા બનાવે, પાણી ઉપાડે. છોકરો રોજ એની માને પૈસા આપતો તો મરી જઈશ. એની માં બિચારી એટલી મજૂરી કરે, 3 બેડા પાણી ઉપાડે. એક દિવસ મને કઈ સંજયથી મને 50 રૂપિયા આપણને મારા છોકરાને આપ્યો કે મરી જશે. હું તો હાથે આવ્યો.
ઘરે ગયો તો ભાઈ બેઠા હતા, મને કે પૈસા આવે તો મરી જઈશ. મને કેવી રીતે મળશે? મને કે કુવામાં પડી. મેં તો મારી હાથે પણ પૈસા આવે. 4-5 દોસ્તો ભેગા થઈને બરાબર બોધી લટકા કુવામાં. હવે કદી નહીં મળે. બે પ્રકારના લોકો છે. સુસાઇડ આખી જુદી વસ્તુ છે અને એના માટે બહુ પ્રમાણિકતાથી ઈમાનદારીથી મહેન્દ્રભાઈ આજે અહીંયા કલેક્ટર તરીકે બેઠા છે કે વાત નહીં કરું. એ અમારા પાલનપુરના એકદમ લોક લાગ્યા અને આમ અમારા જેવા માણસ છે, કલેક્ટર પછી છે અને બહુ નીચેથી સારું ઉપર સુધી પહોંચ્યા છે. નાના માણસને મેં વાત સમજી છે. મને બી એકવાર પહેલા બી કીધું સારું લગાડવા નથી કહેતો. મારી હોટલનું લાયસન્સ હતું તો મને એમ તો સારું મરી જવા લાયસન્સ નહીં આવતું. એવું મરવાનું તો ખાલી તો સાહેબની ઓફિસમાં જઈને આમ ધીમે ધીમે કીધું સાહેબ આ ફાઇલ પડી કેટલા દિવસથી પડતું નથી. સાહેબ પણ દિન મતું મરી ના લીધું, મરી જ દીધું. બોલો મૂળ વાત શું છે કે જીવનમાં આ બધા પ્રશ્નો ઉપસ્થિત કેમ થાય એમાં થોડા જવાની છે અને એના માટે જવાબદાર આપણો સમાજ છે, આપણી એજ્યુકેશન સિસ્ટમ છે, આપણા ધર્મગુરુઓ છે, આપણા નેતાઓ છે અને આપણી આખી એસ્ટાબ્લિશ સિસ્ટમ છે આ પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે. આ પરિસ્થિતિને બદલવાની જરૂર છે. એક બાળક સુસાઇડ કરવાનું કેમ વિચારે સાહેબ? એક માણસ હસબન્ડ વાઈફ મસ્ત જીવતા હોય અને એક જ દિવસમાં 2 મહિના પહેલા લગ્ન કર્યાનો ફોન આવે કે પત્ની મરી ગઈ, 10મા માંથી જમ્પ કર્યું. સાહેબ ડેલ કાર્નેગી, તમે એના પુસ્તકો વાંચ્યા હશે. સાહેબ ડેલ કાર્નેગી મોટિવેશનની સૌથી વધુ કરોડો કોપીઓ વેચાઈ હોય. સાહેબ એ માણસે સુસાઇડ કર્યું. જે માણસ દુનિયાને સુસાઇડની ચોપડીઓ લખી અને સૌથી મોટી વાત આ છે શું? આજે આ સાહેબે કહ્યું આમાં સ્કીટ બહુ જોરદાર હતી, ખાલી એનું ડિરેક્શન થોડું કાચું હતું, કન્ટિન્યુટી નહોતી. પણ જો કીધું કલાક નહોતો બિલકુલ ફ્લોમાં લઈ દીધું અને તમે બધા સુરતીઓ હસતા હતા. હાલ આ મફતની વેલ્યુ નથી હોતી. તમને અહીંયા મફત બોલાયા છે અને તમે લોકો અહીંયા તાળીઓ પાડો છો. એક વાર અહીંયા ઉભા કરો બાબુ, પગમાંથી હવા નીકળી જશે, પાણી છૂટી જશે બધી. મૂળ વાત શું છે કે આપણે દરેક વસ્તુને ફોર ગ્રાન્ટેડ લઈએ. હરીનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ. ઈશ્વરે આપણું સર્જન મસ્ત જીવવા કર્યું છે, અદ્ભુત સર્જન કર્યું છે. એક બાળક પહેલી વાર હશે ને તો બધા ઘરમાં ફોટો પાડે કે લાલીઓ હશે અને આ લાલીઓ થોડો મોટો થાય હશે ભાઈ થોડા ગંભીર થાવ. આટલી ચેન્જ આ કેમ આવું થાય? તમે કોઈ ગાય ભેંસ કૂતરા બિલાડા નસતા જોયા ને કોઈ દિવસ? એક મનુષ્ય એવો છે કે જેને ઈશ્વરે વરદાન આપ્યું છે કે તારે મસ્ત જીવવાનું. પણ આપણને સમાજે સારું આપણું કન્ડિશનિંગ એવું બોગસ કર્યું છે કે રોજ સવારે હું શું કરું, મરી જાતું, લટકી જાતું. ખરેખર દરેક ગામના કુવા બનાવવા જોઈએ. હું શું કરું, પકડીને અંદર પૂરું. આ બધા સુસાઇડના પ્રશ્નો એક વર્ષ પછી એકે ઉભો ના થાય. સમાજે થોડા બ્લન્ટ બનવાની જરૂર છે, મા બાપે થોડા બ્લન્ટ બનવાની જરૂર છે, સિસ્ટમે થોડુંક આ કરવાની જરૂર છે. પણ આપણા દેશમાં 5000 વર્ષે શકો હુનો વાળ્યો અંગ્રેજો લોકો આપણી પથારી ફેરવી ગયા, બધું ભેળ પૂરી થઈ ગઈ બધી થાય. જે સંસ્કાર અને સંસ્કૃતિની વાત હતી ને એ બધી જતી રહી અને એના કારણે બધા પ્રશ્નો ઉપસ્થિત થયા. દરેક માણસ દેનદારી માણસ સફળ થયું પણ સફળની વ્યાખ્યા શું? સુખી થયું છે, સખીની વ્યાખ્યા શું? સાહેબ રોજ સવાર પડે ને એમ થાય કે સવાર પૈસા જરૂરી છે, પણ આજે પથારી પડીએ ને તો એમ થાય સારી શાંતિ જરૂરી. અને શાંતિ પૈસાથી આવતી નથી. અને સાહેબ પૈસા અને સેક્સ આ બેમાં તાકાત હોત ને તો બૌદ્ધને મહાવીરે છોડ્યા જ ન હોત. આપણને ખબર જ નહીં. दो ही चीज रिक्वायर्ड, पैसा खुदा तो नहीं, खुदा से कम भी नहीं. આપઘાત કરવાના, સુસાઇડ કરવાના મૂળભૂત કારણો શું? હું વચ્ચે હસવાની વાત એટલે કહ્યું કે વિષય બહુ ગંભીર છે અને જો એ રીતે બોલ્યો તો 4-5 જણા એકદમ સુસાઇડ કરતા હતા. બધી જિંદગી બેકાર છે, જિંદગી ટોપ છે બોસ. પણ આપણને રોજ શીખવાડવામાં આવ્યું છે કે તું કોઈ કામનો નથી અને તું તારી જિંદગીને પૂરી કરનાર. અને એટલે આપણને જીવનમાં મજા નથી. એક બાળક પહેલી વાર એક જગ્યાએ આવી તો મારી સ્પીચ ચાલતી હતી. મેં તો કીધું મારે એકદમ અંગત છે, કલેક્ટર બલેક્ટર મેં કીધું પછી થોડી વાર થાય 2 જણ બહાર જાય, પાછા 2 જણ અંદર આવે, પાછા બધા 2 બહાર, પાછા કઈ લાઈક મેં કીધું શું છે? મેં ચાલુ રાખો. તો મોરારી બાપુની કથા છે, શું ચાલુ રાખો? એટલે પૈસા નથી લેતો એટલે ગમે તેમ બોલવું નથી. માણસ પરિસ્થિતિથી થાકી જાય. આ થાકી કેમ જાય?
કરોડપતિ થાકી જાય, રોડપતિ થાકી જાય, બધા થાકી જાય. જેને જુઓ બધા દિવેલ પીધેલા ફરે. 2 કરોડની ઓડી ગાડી લઈને જતો હતો અને પેલો રિક્ષા વાળો બેહી જાય. તમે ગાડી બંનેને બદલી કરો તો ખબર ના પડે ઓડી કોની રિક્ષા કોની. આ આપણે કર્યું. આપણું જીવન બધું બીજાને બતાવવા જીવવાનું શીખવાનું છે. અને એટલે માણસ હંમેશા દુઃખી જ રહેવાનો કે તમે બીજાને કદી સંતુષ્ટ નહીં કરી શકો. સમાજથી વ્યક્તિ નથી, વ્યક્તિથી સમાજ છે. કે વ્યક્તિ મજબૂત થવો જોઈએ, એક વ્યક્તિ હસતો થવો જોઈએ. ઈશ્વરે વરદાન આપ્યું છે કે તું મસ્ત જીવ, તારે હસવાનું છે. કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી નથી સાહેબ. એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા નથી, તો કોઈ કોઈના જેવું થઈ શકે? આ તો કોઈ જેલ ઊંચો રાખો, મંગળ પર ઘર બધા બની જાય. સુરતમાં ભાડે ફ્લેટ નહીં મળતો ભાઈ. બધાને શિખામણો આપવી છે. સૌથી વધુ શું અપાય છે? શિખામણો. અને સૌથી ઓછું શું લેવાય છે? શિખામણો. કેમ કે આપવાને લેવા વાળા તે સમજે કાં તો બીજા મને આપણે ચાલુ રાખો. રોજ સવારે દરેક બાળકને મસ્ત જીવવું છે, પણ આપણું કન્ડિશનિંગ એવું થયું છે, સિસ્ટમ એવી સેટઅપ થઈ ગઈ, એજ્યુકેશન સિસ્ટમ તો સૌથી થર્ડ ક્લાસ થઈ ગઈ, એકદમ બકવાસ. કેમ? આપણી આખી એજ્યુકેશન, એક છોકરાઓ ભણવામાં ટકા ઓછા આવે, સુસાઇડ કરે છે. એક છોકરાને સારામાં સારું ભણ્યા પછી જોબ નથી મળતો, સુસાઇડ. આપણાને કારણ શું છે ખબર છે? આપણે સ્કૂલ કોલેજોમાં પહેલા બીજા ત્રીજા નંબરોનું બહુમાન કરીએ છીએ, ખબર છે? અમારી સ્કૂલનું ગૌરવ, અમારા ક્લાસીસનું ગૌરવ. એટલે છેલ્લા 3 નંબરનું શું? મારા જેવી નોટો ત્યાં જ ઉભી હોય તો શું એ જીવનમાં કોઈ કામ નથી? હું કહું છું છેલ્લા 3 નંબરનું પણ બહુમાન કરો. એ ભાગ ના લે તો પહેલો બીજો ત્રીજો આવે. આ ખબર જ નથી. દોડવાની એની કોઈ જાય તો પહેલા બીજા ત્રીજા નંબરનું આપણે બહુમાન કરીએ. એટલે છેલ્લા 3 નંબર જેટલો હારા કરતા હતો એવું શું? એને બોલાવો એને હાર કરાવો. એટલે પેલો શું કહે? સામે આપણી કોઈ વેલ્યુ જ નથી. સાહેબ, આ સમાજનું સૌથી મોટું દૂષણ છે સુસાઇડ કરવા માટે. સ્કૂલ કોલેજમાં દાખલ થયેલો છોકરો 12મા ધોરણમાં બહાર નીકળે 3 ટ્રાયલ સાથે કે 93% સાથે એને એવું ફીલ થવું જોઈએ કે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. એને બદલે એમ થાય છે આપણી તો જિંદગી પતી ગઈ. આખી એજ્યુકેશન સિસ્ટમ ખાલી 20% લોકો માટે કામ કરે છે. વી આર ગોઈંગ ટુ બિલ્ડ ઓનલી ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એન્ડ કંપની સેક્રેટરી. વોટ ઇઝ અબાઉટ ધ રેસ્ટ ઓફ ધ 80% સ્ટુડન્ટ્સ? એના માટે કોઈ વાત જ નથી. 80% લોકો પીછે. સાહેબ, આ જે 20% લોકો તો સૌથી વધુ ઇન્કમ ટેક્સ ની ચોરીઓ કરે. અને આ તો ઇજ્જત વાળો આ છે જે છેલ્લો નંબર લાવે. ઇજ્જતથી ઘર ચલાવે, રિક્ષા ચલાવે, લારી ચલાવે, લોકોનું કામ કરે અને બિચારો ઇજ્જતથી જીવે. એની કોઈ વેલ્યુ જ નથી. સાહેબ આયા એટલે તારો સાહેબ માણસો નો સાહેબ. ડોક્ટર ના ક્યાં તમને માણસ પડે સાહેબ આયા તારો સાહેબ માણસો નો સાહેબ. 200 રૂપિયા ગંદકી સાફ કરે માથું લે બધે. સાહેબ, 5 વર્ષ પછી ગલીએ ગલીએ ડોક્ટરો ફરતા છે. ખાંસી, ઉધરસ, થોડું અને એટલે સાહેબ આપણે નક્કી કર્યું છે સુસાઇડ વિશે બોલવાનું જ નહીં. હું કામ જ આ કરું છું કે કોઈ સુસાઇડ કરે નહીં. કોઈને નક્કી કરીને કરવું છે તો મને જો તાલિયાન જોઈ જાય તો જિંદગી ના કરવું. એટલે આપણે નક્કી કર્યું કે ગુજરાતમાં સૌથી મોટી એક યુનિવર્સિટી બનાવવાનું જઈ રહ્યો છું. કેવી યુનિવર્સિટી? મારી યુનિવર્સિટીમાં કોઈ 10મા 12માની FY TYની કોઈ જ પરીક્ષાઓ લેવામાં નહીં આવે. મારી યુનિવર્સિટીમાં ભણેલો કોઈ પણ માણસ નોકરી કરવા માટે જશે નહીં, કેમ કે એને લાયક જ દીધો. અને ત્રીજી વાત, 35 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન, પછી 2 ટ્રાયલ, પછી 1 ટ્રાયલ, પછી 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. ઉપર વાળા જોઈએ જ નહીં આપણે. ચલો ફૂટો તો કહી દીધો. અને પછી જુઓ સાહેબ કેવી પિસ્તોલો તૈયાર થાય. પથરાને લાત મારીને પૈસા પેદા કરે એવા લોકો તૈયાર થાય. हम साला लाइन में खड़ा नहीं रहेंगे, हम खड़े रहेंगे लाइन वहीं से शुरू करना. हाँ साहब, जी साहब. कोई कलेक्टर DSP ની ઓફિસમાં જઈને આમ નાત મારીને એમ કહે કે અંદર આવું શું છે કે સેલ્ફી લેવું કે સાલા 1 નંબરના ફટુસો તૈયાર કર્યા. પોલીસ શાસન બાવાઓ દેવો દેતી.
પોલીસને બાવા ખુદ થાકી ગયા છે બાપડા શું આવે ખબર જ નહીં જીવન શું છે કેમ જેમના રોજ આવી ગયા તો આવી ગયા પાયામાંથી સંસ્કારો અને સંસ્કૃતિની કોન્ફિડન્સનો અભાવ કેમ છે એજ્યુકેશન સિસ્ટમ જ બોગસ છે એક બાળકને એમ થવું જોઈએ મારા ત્યાં હું કહું છું મેં નક્કી કર્યું છે સાહેબ તમે મને આજે પ્લમ્બર આપો 1 લાખ રૂપિયા પગાર આપો તમે મને ઇલેક્ટ્રિશિયન આપો 1 લાખ રૂપિયા પગાર મને એક સારો ડ્રાઈવર આપો મર્સિડીઝ ઓટોમેટિક ચલાવે 1 લાખ રૂપિયા પગાર આપો છે કે અને નોકરીઓ કયો મરી જાય તું સારા શું નોકરીઓ નથી તારે કરવું છે નહીં કશું સિસ્ટમ એવી છે આખી સ્કૂલમાં એક ક્રિકેટની કીટ હોય પછી કે રમો એટલે ક્યાંથી રમે એક પેડની ભાગે ના આવે એક હાર્મોનિયમ હોય 100 ની સંખ્યા બેટા વગાડો એટલે સ્વિચની ભાગે ના આવે ક્યાંથી વગાડે એક પણ પરિબળ ખરેખર તો આપણે બધા ધન્યવાદ છે કે આપણે સુસાઇડ નથી કરતા આપણે મરદ છીએ બાકી આ સિસ્ટમ જે સેટઅપ કરી છે ને 300 ધર્મ અને 3000 સંપ્રદાય દિમાગની પથારી ફેરવી નાખે ડુંગળી ખવાય બટાકા ના ખવાય આ 54 ડિગ્રી સંતોષી માતા કરી કે મહાદેવે કરી બોલાવો એને એક બાળકના મગજમાં ઉઠતા સવાલોના જવાબો જો એને નાનપણમાં મળી જાય ને આ સુસાઇડ જેવો કોઈ શબ્દ જ નથી પણ પતિ પત્ની વચ્ચેના સંબંધો બોસ અને નોકર વચ્ચેના સંબંધો ટાર્ગેટ આપ્યો બધા ઓફિસોમાં તારો આટલો ટાર્ગેટ છે એટલે એમ ટાર્ગેટ પૂરા થતા બધા ધીરુભી થઈ જાય એ થતા નથી સ્કૂલ કોલેજોમાં કેવું શીખવાડે છે તમે જુઓ તમને સુસાઇડ તમે કરો નહીં તો જાઓ કે હું ગોઠવીને જ રાખ્યું તમે દિવેલ પીધેલા ફરો તમે મજા કે તમે દિવેલ પીધેલા ફરો તો જ નેતાઓનો ધંધો ચાલે ધર્મગુરુનો ધંધો ચાલે તમે મજબૂત બની જાઓ તમે સ્ટ્રોંગ બની જાઓ તો બધા દુકાનો બંધ થઈ જાય એટલે આ કોઈ નક્કી કર્યું છે કે તમને આવા રાખવાના અને તમે રોજ સવારે જીવનમાં મજા નથી મારી બા છે ને 84 વર્ષના સાહેબ જીવે છે અત્યારે મને શું કહે કે બેટા હું મરી જઉં તો બેન બાજુ બોલાવજે મેં કેમ મને કે હું મસ્ત જીવી આ સારો પાવર ક્યાંથી લાવો આ તો એક બાળક હસતું મોટું થવું જોઈએ અને 80 વર્ષે એમ થવું જોઈએ કે હું મસ્ત જીવ્યો એને બદલે 80 વર્ષના કાકા શું કહે છે જીવનમાં મજા નથી ક્યાંથી હોય એક ચીજ સાચી શીખવાની નથી પછી સુસાઇડ જ થાય સાહેબ જેટલા છોકરાઓ મને હું એક ચોપડી બહાર પાડવા બિલકુલ મારે બધા મેસેજ સાચવી રાખે તમને બધાને લોકોના જીવનમાં કામ જ્યારે તમારી આજુબાજુમાં કોઈ પણ માણસ બોલતું બંધ થઈ જાય ચૂપ થઈ જાય ઇન્ટ્રોવર્ટ થતું જાય તો સમજો કે સમથિંગ રોંગ ત્યારે માત્ર એની જોડે વાતો કરો ખાલી એની જોડે વાતો કરો અને બીજું જ્યારે તમને કોઈ એમ કહે ને કે મને પેલી ના પાડી કે ધંધા નુકસાન થયું ત્યારે કોઈ દિવસ એવું થયું એવું કહેશો નહીં એને એવું પેલા મારે બી એવું થયું તો એને એમ થાય કે એક નોટ તો મારા જેવી છે તકલીફ શું છે બોલતા મેં છોકરીને પ્રેમ કર્યો 10 વર્ષ પ્રેમ કર્યો કેટલા પૈસા વાપર્યા એને મને ના પાડી દીધી તને ના પાડી એટલે દેખ્યું તારું હું નતો કર્યો મને બહુ તકલીફ છે પણ એને એમ કહ્યું કે મને બી ના પાડી દીધી શું કર્યું પછી એને એની વાત ચેન્જ થઈ જાય આ સુસાઇડ એક ક્ષણિક આવેગ હોય છે જે રીતે આપણે ટીવી જોતા હોઈએ ને તો આપણે કોઈ પણ દ્રશ્ય જોઈને કોઈ રડવાના વિચારો આવે કોઈ સેક્સના વિચારો આવે કોઈ ગુસ્સાના વિચારો આવે એમ મરવાનો પણ વિચાર એ માત્ર 5 સેકન્ડની વાત હોય જો એ 5 સેકન્ડમાં એને યોગ્ય જવાબ મળી જાય અને મસ્ત જવાબ મળી જાય અને એને એવું ફીલ થાય કે હું એકલો આવા દુઃખમાં નથી આવા ઘણા બધા લોકો છે સાહેબ 2 છોકરાઓ જે સુસાઇડ કરવાના હતા પોરબંદરના અત્યારે છોકરાઓ કોઈ સુસાઇડ ના કરે એની સંસ્થા ચલાવે છે અને હવે સાહેબ માણસ બહુ કોરો થઈ ગયો છે સૌથી મોટી તકલીફ શું થઈ આપણે બિલકુલ લાગણી વિહોણા થઈ ગયા એનું જવાબદાર પણ ધર્મગુરુ છે એના જવાબદાર પણ બ્યુરોક્રેસી આ એજ્યુકેશન સિસ્ટમ છે કે આપણે કોરા થઈ ગયા કોઈ એક્સિડન્ટમાં કોઈ પડ્યું ને આમ ધીમે છોકરો જ ચલાવતા આપણને ટાઈમ નથી એનું કારણ કે આપણી બધી લાગણીઓ માત્ર પૈસા અને સેક્સ પાછળ લાગી ગઈ આપણે એમ જ સમજીએ કે જીવનનું અંતિમ સત્ય આ છે બીજું કશું છે જ નહીં મહેન્દ્રભાઈ બહુ સરસ વાત કરી કે એક માણસની સફળતાની આ વ્યાખ્યા હોય બીજાની બીજી હોય ત્રીજાની ત્રીજી હોય દરેક બધાની એક વ્યાખ્યા ના હોય પણ અહીંયા તકલીફ શું થઈ છે ગાંધીજી જેવા બનો કસ્તુરબા ક્યાંથી લાવવાના પહેલો નંબર લાવો બધા ડોક્ટર થશે કમ્પાઉન્ડર કોણ થશે એક બાળકને તમે અહેસાસ કરવા છો એક બાળક બધામાં હોશિયાર ગરીબ ના હોય ઘણો સાથ શું તું તો ડોરવો છે એટલે ડોરો સારો ડોરવો મારા જેવી વાત તો એમ કે સારો તું ડોરવો છે પણ ડોરો બધા એવા હોય ને તો વોટ ઇઝ એજ્યુકેશન નાઉ કમ ટુ ધ પોઈન્ટ what is education to educate means
ભીતરની શક્તિને બહાર લાવે, ધેટ ઇઝ કોલ્ડ એજ્યુકેશન. આવું તો છે. અને એટલે મેં નક્કી કર્યું કે મારી યુનિવર્સિટીમાં છોકરાઓ કશું ભણવાનું નહીં, 7મા ધોરણ સુધી બધાને મસ્ત મજા કરાવવાની. 7મા ધોરણમાં મારી સ્કૂલની ફેકલ્ટી નક્કી કરશે કે આ છોકરો ફૂટબોલમાં જશે, ક્રિકેટમાં જશે, કબડ્ડીમાં જશે, હાર્મોનિયમ વગાડશે કે રેસની ગાડીમાં જશે કે ક્રિકેટ શું કરશે એ સ્કૂલ નક્કી કરશે. એવા હોશિયાર શિક્ષકો છે. 10,000નો માસ્ટર 50 છોકરાઓનો સત્યાનાશ કરી રહ્યો છે આપણી સ્કૂલોમાં. બીજું કશું છે નહીં. શિક્ષકોની સ્થિતિ એટલી ખરાબ કરી નાખી છે સરકારે. શિક્ષક એટલે મજૂર. સાહેબ, એક ચાણક્ય એક સામાન્ય માણસને રાજા બનાવી શકે તો આજનો શિક્ષક શું ના કરી શકે? પણ શિક્ષક જેવી સરકાર વસ્તી ગણતરી કરો ને, ધંધા ચાલુ કરે. આ લાલ બત્તી વાળી ગાડીઓ છે ને, શિક્ષકોને આપશો ને ત્યારે કોઈ સુસાઇડ નહીં કરે સાહેબ. આટલું રિસ્પેક્ટ શિક્ષકોને આપવાનું. પણ શિક્ષક એટલે માસ્ટર. અને માસ્ટર એટલે જે માના સ્તર પર જઈને ભણાવે એને માસ્ટર કહેવાય. 10,000માં માના સ્તર પર નહીં, પટ્ટાવાળાના સ્તર પર બી ના જવાય. કોલેજમાં 1.5 લાખ પગાર, ત્યાં તો છોકરા જ નહીં. અને જ્યાં 50 બાળકોનું ભાગી થઈ ગયા હતા ત્યાં સૌથી કાચો માસ્ટર બેઠો બેન પીપી કરું ત્યાં ગયો હતો. શું થાય? પ્રેમમાં નિષ્ફળતા, ધંધામાં નિષ્ફળતા, સંબંધોમાં નિષ્ફળતા. આ નિષ્ફળતા શબ્દ મળે છે અને માણસ આ બાજુ જાય. એક બાળકને ભણવામાં ટકા નથી આવતા અને સુસાઇડ કરે. એક માણસ ધંધામાં નુકસાન કરે છે, સુસાઇડ કરે. મેં સારું 93માં સાહેબ એટલું નુકસાન કર્યું, 10 વાર સુસાઇડ કરવો પડ્યો. એક વારમાં પતે નહીં, મરી જવાનું જીવવાનું, મરી જવાનું જીવવાનું, તો નુકસાન પૂરું થાય નહીં. પછી સારું રાત્રે વિચાર્યો હું શું કરું નુકસાન, હું એકલો શું જાગું. હું તો જે ભાઈ પૈસા માંગતો હતો એને ઘેર ગયો. હું તો બોસ પૈસા લેવાના જ મને કે હા ભાઈ કેમ નહીં. મેં તો નુકસાન થયું એટલે વિશ્વાસ એને મારી જોડે વિશ્વાસઘાત કર્યો. જે માલ બતાવ્યો હાલ દીધો બીજો. આપણે કીધું અરે ઈચ્છા. મેં કીધું પૈસા જોઈએ ઇજ્જત જોઈએ. મેં કે પૈસા જોઈએ બધું ઇજ્જત ના લેતો. આપી દીધા હો સાહેબ, મજૂરી કરીને 12 વર્ષ મજૂરી કરીને રૂપિયો ચૂકવી દીધો. મૂળ વાત શું છે? ફેસ ધ ડેન્જર, ડર કે આગે જીત હોતી. જ્યારે ઈશ્વર તમને નિષ્ફળ કરે છે, હું તમને તાળીઓ એટલો નથી મારવા દેતો, મને ખબર હું સારું બોલું છું અને પછી સમય એમાં વધારે જશે અને સમય થોડો જતો રહ્યો. મૂળ વાત એ છે કે એક બાળકને એના પ્રશ્નોના જવાબો સૌથી પહેલા જો મળી જાય ને, કોઈ બાળક સુસાઇડ કરવાનો વિચાર ના કરે. પણ જવાબો મળતા નથી, સવાલો વધતા જાય છે અને સવાલોના જવાબો કોઈની પાસે નથી. કે આખી એજ્યુકેશન સિસ્ટમ સાલા ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેકડું, પૂછડું 5 વિષય ભણાવે. મારા બાપા ઔરંગઝેબ ભણ્યા, મારે ઔરંગઝેબ ભણવાનું, મારો છોકરો ઔરંગઝેબ ભણે. એટલે હવે તો નવું લાવો, હવે બહુ થયું. એ જ ખટાણા જેવું ભણાવવાનું. પૃથ્વી ગોળ હતી, ગોળ હતી, ગોળ હતી. એટલે હવે લપસી ના પડે એવું ભણાવો ને. કશું જ નવું ભણાવવાનું, એક ચીલા ચાલુ. અને બધો બુદ્ધિનો વિકાસ. સાહેબ તમને ખબર છે આ હૃદય છે ને શેઠ છે અને આ બુદ્ધિ છે ને નોકર છે. પણ આપણું બધું ટ્રેનિંગ આવું છે. આની સાથે કોઈ ટ્રેનિંગ જ નથી, શેઠની કોઈ ટ્રેનિંગ જ નથી. તમે જો કેવું ભણાવે આ છોકરાઓ, કેમ ગાડા થઈ જાય. આ સ્ટેજ બનાવવું હોય તો 100 માણસો તો 100 દિવસમાં બની જાય. 200 માણસો કેટલા દિવસમાં બને? 50. 400 હોય તો 800, 1600, 3200, 1 લાખ હોય તો 1 મિનિટમાં બની જાય. અસલ આવું ભણાવે આપણને. આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. ના થાય તો થતું એમ થાય. બધું બુદ્ધિનું ટ્રેનિંગ. અને એટલે સરવાળે માણસ થવું. મેં સુરત બિયર મોલમાં ગઈ સવારે તો ત્યાં બોર્ડ મળેલું બાય 1 get 2 ફ્રી. મેં તો નરેન્દ્ર મોદી બે જેની કોરી નોટાની મેં બે પાછી આવી. કેમ ના થાય? બધું તમારું આપણું જે એજ્યુકેશન છે ને આપણને બેવકૂફ બનાવવાનું. અને જે બતાવીને ગયા સર એકચ્યુઅલી શું છે, આપણા ધર્મગ્રંથોમાં અદભુત વાતો લખી છે. પહેલી નિષ્ફળતા હોય છે બિઝનેસમાં, બીજી હોય છે પ્રેમમાં, સંબંધોમાં. આ બે મેઇન કારણ જેના કારણે માણસ સુસાઇડ કરે. લગભગ એક ભૌતિક વાત એટલે પૈસામાં ક્યાંય ધંધામાં નુકસાન થાય, કોઈ દગો કરી જાય, 10% વ્યાજે લીધું પછી ચૂકવી ના કે જાતનું બધું ચાલતું હોય બજારમાં. અને બીજું પ્રેમ કરે ને પછી લગ્ન ના થાય. તો આ બે સૌથી મહત્વના વિષયો ઉપર આજે આપણે ચર્ચા કરવાની જરૂર છે. એક બાળકને
ભણે છે, બિઝનેસ કરે છે, નોકરી ધંધો કરે છે, એમાં સફળતા નથી મળતી ને સુસાઇડ કરે. મારે જવું હતું મેડિકલમાં જવું હતું, એન્જિનિયરિંગના ટકા આવ્યા, એટલે અહીંયા 54 આવ્યા, બાપુ ટોપ જેવું છું, મસ્ત જીવન હતું. આ સમજણ કેમ નથી આવતી? એક માણસ કોઈ છોકરીને પ્રેમ કરે છે અને એ છોકરી ના પડે અથવા છોકરીને છોકરો ના પડે, છોકરી 10મા માળથી નીચે જમ્પ કરી જાય. સાહેબ બહુ ખતરનાક વાત છે. આ વિચારવા જેવો વિષય. આનું કારણ કે આપણી એજ્યુકેશન સિસ્ટમ બાળકોને સમજાઈ શકી નથી કે જીવનમાં આ બે છેસવાની મિકેનિઝમ શું છે, આ કઈ રીતે કામ કરે. આ બે ચીજ સાહેબ સમજાઈ દેવામાં આવે ને તો કોઈ બાળક કદી સુસાઇડ કરવાનું વિચારે નહીં. તમે જુઓ સાહેબ, તમે બહુ સરસ તમે ઓબ્ઝર્વેશન કર્યું. આપણા માફ કરવું, કોઈના વિરુદ્ધમાં નથી બોલતો, આપણા ત્યાં એડ્સના લોકો માટે કામ થાય, આપણા ત્યાં અપંગો માટે કામ થાય, આપણા ત્યાં બ્લાઇન્ડ્સ માટે કામ થાય, આપણા ત્યાં લુલા લંગડાઓ માટે કામ થાય. થવું જોઈએ, બહુ સારી વાત છે. પણ જે જીવતે લુલો લંગડો છે એના માટે કોઈ કામ જ થતું હોય. આ સંસ્થાને સલામ છે કે જો ખરેખર એ લોકો આવું કામ કરે. એક માણસ બિલકુલ આખો સાજો સૌ છે અને માણસ સુસાઇડ કરે, એનું સારું કોઈ કામ જ થતું નથી. પેલો તો દેખાય છે તમને કે આ બ્લાઇન્ડ છે કે આવો છે, એના માટે બધું કામ થાય. પણ એક માણસના મગજમાં આખી માનસિકતા બદલવાનું જે કામ કરવાની જરૂર છે અને પાયાના સંસ્કારો આપવાનું જે કામ છે, હું માનું છું કે કદાચ મારા 750 સેમિનાર છે, હું આવતા મહિને અમેરિકા જઉં, 15 સેમિનાર છે, બધા ગુજરાતીઓ અંદર એક સંજયની તમારી જરૂર છે. કેમ કે બધા દિલ્હી પીધેલા ફરે. મૂળ વાત શું છે કે જીવનની એક ચોક્કસ વાત આપણને ખબર નથી, જે આપણા ધર્મગ્રંથો કહે છે, પણ આપણને કોઈ ભણાવતું નથી, કોઈ આપણને કહેતું નથી, એટલે આપણે બધા દુઃખી થઈને જીવીએ છીએ. અને એ જ્યારે માથા પર એટલું ચડી જાય છે કે ત્યારે મરવા સિવાય કોઈ આરો રહેતો નથી. મેં સાહેબ લોકોને જોયા છે 5-10% વ્યાજે પૈસા લે લોકો, અને પછી એ વ્યાજ ભરવા માટે આખી જિંદગી હસબન્ડ વાઈફ કામ કરે અને એમાંય પૂરું ના થાય એટલે કે મરી જાય. સાહેબ મને 5-5 પત્તાના કાગળો લોકોએ લખ્યા છે, મારી પાસે બધું રેકોર્ડ કે સંજયજી આજે રાત્રે અમે 5 જણા સુસાઇડ કરવાના હતા, પણ તમે મળ્યા અને હવે અમે કરશું નહીં. છોકરા છોકરીઓ પ્રેમમાં પકડાઈ જાય, ઘરે ખબરદાર, બંને જણા સુસાઇડ કરવાનું નક્કી કરે કે મારા ઘરવાળા બોલશે, પેલો કે મારા ઘરવાળા બોલશે, અને બંને જણા સુસાઇડ કરવાનું નક્કી કરે કરી નાખે. મને બહુ દુઃખ છે કે હું 3 છોકરા છોકરીને બચાવી શક્યો નહીં. મને બહુ જીવનમાં અફસોસ રહી ગયો કે મેં એને ઇગ્નોર કર્યા. મને લાગ્યું કે કદાચ નહીં કરે, પણ એમણે કરી નાખ્યું. બહુ અઘરી વાત છે. પણ મને અત્યારે તમે અહીં બેઠા છો, તમારી અંદર 11 છોકરા છોકરી અહીંયા આજે બેઠા છે, જે લોકો કદાચ છેલ્લા 2 વર્ષમાં સુસાઇડ કરવાના હતા, કરી નાખે, કર્યો નથી. ફેમિલી છે, કપલ્સ છે, એવા લોકો છે. મૂળ વાત શું છે, આને ખુલ્લા પડવાની જરૂર નથી અને બતાવી કે આ મહાન પુરુષો છે એવી નથી વાત. પણ જીવનમાં સાચી વાત યોગ્ય સમય જો સમજાઈ જાય, સાયકલ આવડી જાય તો પછી 2 હાથ છૂટતા નથી, સાયકલ ચલાવી શકાય છે. હું હંમેશા મારા સેમિનાર્સમાં કહેતો હોઉં છું. હવે મૂળ વાત પકડી આપણે કે 2 વાત કઈ છે જે સૌથી મહત્વની છે. પહેલું છે આર્થિક વિકાસ, ધંધામાં ટોપ પર જવું, બિઝનેસમાં ટોપ પર જવું, ભણવામાં ટોપ પર જવું. આજે સફળ થવાની આપણી ડેફિનેશન સમાજે બને છે કે બધામાં જે ઉપર જાય એ જ શીખે. સાહેબ હું સારામાં સારા ડોક્ટર, એન્જિનિયરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જાણું છું, રાત્રે ગોળીઓ ખાઈને ઊંઘે. સફળતા ક્યાં છે? મને આજે સવારે મારો ટીવીમાં ઇન્ટરવ્યુ લઈને પૂછ્યું કે સફળતાની શું વ્યાખ્યા છે. મેં કીધું રાત્રે પથારીમાં પડો અને 10 મિનિટમાં ઊંઘ આવી જાય ને, અને સફળતાની પહેલી વ્યાખ્યા કહેવાય. અને બીજી કે સવારે કોઈ પણ એલાર્મ મૂક્યા વગર તમે નક્કી કરો કે 6 વાગે ઉઠવું છે અને તમે 6 વાગે ઉઠી જાઓ. આ સફળતાની બીજી વ્યાખ્યા. એલાર્મ ના મૂકવું પડે, ઉઠી જ જાઓ. આ સજાગતા, સભાનતા અભ્યાસક્રમમાં આપણા ગુરુકુળ પદ્ધતિમાં હતી, જે આપણા દેશમાંથી કાઢી આવી. સાહેબ સ્ટીવ જોબ્સ નામનો માણસ તમે જુઓ, જેને પોતાની કંપનીમાંથી કાઢી મૂક્યો, એપલ કંપનીમાંથી કાઢી મૂકે, સુસાઇડ કરવો છે, એ માણસ આ દેશમાં આવી સંતાઈને રહીને ગયો શીખવા કે આ દેશ પાસે સારી કઈ તાકાત છે કે આ દેશ તો માણસ મસ્ત જીવે. સાહેબ સવાલ કોંગ્રેસ ભાજપનો નથી. આ દેશે 60 વર્ષમાં જે પ્રગતિ કરી છે ને, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કેટલી પ્રગતિ કરે, એટલી પ્રગતિ. અને આપણે એ લોકો છીએ. દુનિયાની સૌથી મજબૂત ભૂમિ પવિત્ર છે ભારત, અને એની સૌથી મજબૂત ભૂમિ એટલે ગુજરાત. એના સારા આપણે સૌથી જોરદાર લોકો એટલે ગુજરાતીઓ. આપણે સલાહ સુસાઇડનું વિચારીએ, બીજો કરે, આપણે શું કરવા કરીએ? મંગળ પર પ્લોટિંગ થાય સૌથી પહેલો આપણે લઈ લઈએ, છૂટકો જ નથી. ત્યાં ફાફડા જલેબીની 2 લાગી તો ગાંઠિયા થઈ જ જાય. અમદાવાદમાં એક ચાની લારીવાળી બાઈ બંગડીવાળી ગાડી લઈને ફરે છે, અને એક ભજીયાવાળા જોડે BMW છે. હું શું કરું, લટકી જતું. સાહેબ બહુ જ ગરીબ ઘરમાં જન્મ થયો, જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ.
પણ બાપુજી બે જ ચીજો શીખવાડી કે બેટા આટલું કરજે તને બધું જ ઈશ્વર આપશે. આ પાયાની સમજણ ના મળી હોત તો હું આજે ના ઉભો હોત. ખૂબ ચોપડીઓ વાંચવાની જરૂર છે, ખૂબ બાયોગ્રાફીઝ વાંચવાની જરૂર છે, ખૂબ કસરત કરવાની જરૂર છે. આ બે આપણે નથી કરતા, તન અને મન મસ્ત નથી રહેતું ને એટલે સાહેબ ધન મળતું નથી. તન એટલે બોડી મસ્ટ બી ગુડ શેપ. આ તો મસાલા ગુટકા લગાવો ત્રણ બધો ખુલ્લા વાળો પાછળીઓ દેખાતી હોય, પહેલી બીજી ત્રીજી, અને પછી કે દેશ માટે કોક કરવું છે. સાલા તાળા માટે કર, દેશ છો ચુનાવ જોડે સાવ દેવાનંદ જેવા છોકરાઓ આટલે પેન્ટ પહેર્યો, નો વેસ્ટ. સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય, ઉતરું પાછળ મળે તને એટલે કરી જાય દોડી ના. સરકારો હોશિયાર છે, સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢી નાખ્યા એટલે બધા માય કામના 5 વખત બહાર પડે છે. મારા બાપુજી એમ કહેતા કે તન અને મન જેના મસ્ત હોય ને એના ત્યાં ધનના ઢગલા થઈ જાય. સાહેબ 5000 પુસ્તકો વાંચ્યા. આજે એટ ધ એજ ઓફ 52 1966 નું મોડલ છું. 100 મારું છું. નો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કશું નહીં, ખાલી ગળું બેસી જાય, બકવાસ વધારે કરવું એટલે. અને ત્યારે એક ગરીબ ઘરમાં જન્મ. મારા ઘરમાં એક પલંગ, there was no toilet in my house, no fan in my house. સાહેબ નસીબ તંબુરો બી હોતું નથી, સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. સાહેબ નસીબ બનાવવું પડે. આપણા મા બાપોએ જે જમા કર્યું ને આપણે વાપરીએ છીએ, પણ એમની મજૂરીઓ છે એ આપણને રાતોરાત મળે નસીબ નથી બોસ. એમ આપણે આપણું નસીબ તૈયાર કરવું પડે. એક બાળકને એ જ ખબર નથી કે પૈસા કમાવાની પાયાની વાત શું. તન અને મન આ બે મસ્ત હોય ને એવા કોઈ માણસ તમે દુઃખી જોયો નથી, મેં ડિપ્રેસ જોયો નથી. પણ આપણે બી કરતા નથી તો આવા લોકો મરી જાય. એક સારું હું જ કહું છું, આ કચરો છે સમાજમાં. આપણે બધા આપણી જાતને વફાદાર નથી, અને જે વફાદાર ના હોય ને ગદ્દાર કહેવાય. અને ગદ્દાર કોઈ દિવસ હસી શકે નહીં ને ગદ્દાર એક દિવસ મરી જ જાય. આપણે બધા જ અહીં બેઠેલા લોકો, શું ઈશ્વરે આપણને આ બોડી આપ્યું છે એમને આપ્યું? સાહેબ 5 કરોડનું આ સ્પેર પાર્ટ છે બધા. હમણાં ભેગા તમે ભગવાને કેટલું આવ્યું એમ તો કોઈ આવ્યું જ નહીં. બધું કેટલા જોઈએ કે 20 લાખ મેં કઈ કિડની આપી દે. સાલા 20 લાખ ની એફડી લઈને ફરે તું ગરીબ છે? વેચી લે, એક આપ વેચી લેવાની 10 લાખ. આપણને રોવાની આદત પડી ગઈ. કસરત કરો એનો મતલબ પાન મસાલા ગુટકા ઉસાડવાની જોઉં છું. લગાવો, લાગી જશે તું. મોઢું ખુલે થયું બતાવે પાણી પી ગઈ હવે થોડો ખુલે છે, ખુલી જશે આખો. યાદ રાખજે તું. બાળકોને સમજાવો કે તન અને મન માટે મહેનત કરો, ધન તો ચક મારીને આવશે. પૈસા કમાવાના કોઈ રસ્તા નથી, પૈસા કમાવાની કોઈ સ્કીમો નથી. બધા જ ખબર પડે એકનો માલ 2 માં વેચો તો 1 નફો થાય, જાવ વેચો. એકનો માલ 5 માં વેચો 4 નફો થાય. એકનો માલ 8 જણા વેચો 8 જણા નુકસાન. બધાને આવડે છે, વાઘડીઓને આવડે છે, લારીવાળા બધું ખબર પડે નફો નુકસાન. નફા નુકસાનમાં માણસ મળતો નથી, પણ પોતાની ગરીબ ખોટું પડે છે. ગરીબ ખોટું પડે તો શું કરવું એ સાલું ભરાવતા નથી. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આ સાલો પાવર રહેતો રોજ ભગવાન આવું કેમ કર્યું? ભગવાન કે છે ખબર તમને હમણાં નથી, એમાં તો બ્રાહ્મણો ડાયરેક્ટ કનેક્શન હોય એમને બધું સમજ. રોજ સવારે આપણે ભગવાનને ફરિયાદો કરીએ, કેમ આમ કર્યું? સાહેબ એક વાયર ઉપર 5000 કબૂતર બેઠા હોય. કોઈ દિવસ પેપરમાં આવે 2000 કબૂતર પડી જાય. એટલે તો તમને ભગવાન પડવા દેશે? એટલે થોડી ઘણી ઇજ્જત કરો છો. રોજ હવે શું ભિખારી જવું, શું કરવું, મારી સાથે આવું કેમ થાય છે? સારા આવતા જરા ધોકા મારવા જોઈએ. આપણને ખબર જ નથી, આ શીખવાડ્યું જ નથી. નાનપણથી લાગ્યા એવો લાલ કરી નાખે પંપાળી. છોકરાઓને આપણે એટલા ખરેખર આવતા જતા પગને ઠોકવાની જરૂર છે. એક છોકરાના ઉછેર પાછળ આખું ખાનદાન લાગી જાય. અમારી કન્સ્ટ્રક્શનની સાઈડ ઉપર એક મજૂરનું છોકરું સાહેબ 2 કલાક તડકામાં પડ્યું હોય અને રોઈ ચૂપ થઈ જાય. એને કદી હાર્ટ એટેક આવે નહીં. અને આપણે કે શું થયું?
રાત્રે ઊંઘ્યા હવા ઉઠ્યા જ નહીં. આ તારા રડવાથી દુઃખી જ નથી કર્યા આપણને. એટલે નાની નાની મુસીબતો આપણે થાકી જઈએ, નાની નાની ચીજો આપણને ઓછું પડે. હા મારે આ કેમ આમ થયું? મેં બારમા સાયન્સ રાખ્યું, ડોક્ટર થઈ ગયું, 450 માર્કના પેપર આપ્યા સાહેબ. એ બધા એમ છોકરા છોકરો ખાસ કહું છું, મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. ભૂખી મારો કભી દુઃખી નહીં થાઓ. અને જો મહેનત કરવા ફળ આપણા હાથમાં હોય ને તો બધા ધીરુભાઈ અંબાણી થઈ જાય, બધા ડોક્ટર થઈ જાય. સારું એને થોડી એમ કે પોતા છે, મહેનત પર છે, એજી સિલ્વર એચીવમેન્ટ સ્વીટ પર સ્ટેલ પર બીઆર પર બધું સારું આવડે. 450 માંથી 45 માર્ક આવ્યા. તો શું ફેલ જીવનમાં? અહીં બેઠેલા મા બાપોને એક વાત અર્પણ કરું છું. મારા પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાવે, હું ઘરે ગયો, મારા બાપુજીને બધું ચલો બોલાવે છે. ઓકે હેલો, મારા બાપા મને પૂછે નહીં કે શું કામ છે. એટલે મારી બા કે પણ કેમ જાઓ છો? અરે દેખો કોણ હશે. આ દુનિયાના સૌથી બેસ્ટ મા બાપ મને મળ્યા છે સાહેબ, બહુ નમ્રતા રીતે. અને એટલે જ આ નોટ અહીં ઉભી છે. બંને અંગૂઠા છાપ. મારા મા બાપ મને કહેતા હતા, એ વાત મને સુરતમાં સાચી સાબિત લાગી કે બેટા ભણવામાં હોશિયાર નહીં થાય તો ચાલશે, પણ સામાન્ય બુદ્ધિ આવી જશે ને, તારામાં આવડત હશે ને તો ભણેલા તો ભારે મળશે. આ કામ મેં સુરતમાં આવીને જોયું. લાલજીભાઈ, ધનજીભાઈ, સૌજીભાઈ 6 જણ ટોટલ પાર્ટી. આ સારી સ્કૂલો બંધ નહીં જોઈએ. આ એચકે વાળા ગોવિંદ કાકા આપણે આઈઆઈમાં લેક્ચર કરવાનું તો પહોંચી જ. અને એટલે મને સુરત પર બહુ પ્રેમ છે. એનો સારી છે જોરદાર પબ્લિક બધી. આપણને ખબર જ નહીં જીવનનો અર્થ શું છે. એ 45 મારા બાપુજીની સ્કૂલમાં ગયો, એ બેઠેલા મા બાપો તમને મારા સોસાયટીના સવાલનો જવાબ છે. પ્રિન્સિપાલ કે તમારો છોકરો નરાજ છે, રખડેલ છે. મારા બાપા શું કહે ખબર છે? મિસ્ટર સંભાળીને વાત કરો. મેં તો હવે બોલતો નહીં. ચાલો મારો બાપ મારી ફેરવાનું બધું હું ડરું. પછી ઘેર જઈને ધુલાઈ કરી, પણ ત્યાં તો બાપુ ઊંચી આપણી. પછી 12માની એન્યુઅલ એક્ઝામ આપી. 84માં મારું 12મું થયું. 12મું થયું. મા બાપ 8મા ધોરણથી ચાલુ કર્યો, બેટા તારું 12મું છે, બેટા તારું 12મું છે. 10માં આવે, બેટા હવે 2 વર્ષ રહ્યા. બેટા હે કેવા ટકા લાવે? સાલા તારે કેટલા આવ્યા? તારી માર્કશીટ તો બતાવ. બેના ભેગા કરો તો હાઈટ ના થાય. અને છોકરાને કે બેટા ટકા લાવ. હું તો કહેતો જ નહીં મારા છોકરા નક્કામ આપણું માર્કશીટ બતાવ્યા. 12માં 54% આવ્યા. એન્યુઅલ એક્ઝામમાં મારા 19 મિત્રો મેડિકલમાં ગયા છે, સુરતમાં જે 3-4 જણા ડોક્ટર છે. પણ 54% આવ્યા. ત્યારે મને ઘરે ગયો ને ત્યારે મારા બાપુજી પહેલો શબ્દ કીધો હતો, બેટા પાસ તો થઈ ગયો, બધા બચી ગયા. સાહેબ મા બાપોએ ખલીલ જીબ્રાનને વાંચવાની જરૂર છે કે આપણા બાળકો આપણા દ્વારા પેદા થયા છે, પણ એ આપણી પ્રતિકૃતિ નથી. આપણે એના માલિક નથી. વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. આ સત્યાના સંજ્ઞા કરે. એક બાળક અનંત સંભાવનાઓ લઈને આવ્યું છે સાહેબ. તમે એને સારા ડોક્ટર, એન્જિનિયર, કમ્પાઉન્ડર 4 સિવાય કોઈ લાઈન જ નથી. આ તમે જુઓ નોટ. આ તો બધા શું કે જો બેટા કેવો ધ્યેય રાખે છે, કેવું એકાગ્ર જો હે અર્જુનની વાત બેટા સાંભળી છે. વૃક્ષ ના દેખાવું જોઈએ, પક્ષી ના દેખાવું જોઈએ, કીકી ના આંખ દેખાવી જોઈએ, માત્ર કીકી દેખાવી જોઈએ. સ્પષ્ટ ધ્યેય. અલા પણ હું અર્જુન તો હોવો જોઈએ. મને ક્યાંથી દેખાય? તું તારા ભાગ્યનો ઘડવૈયો છે, એટલો આખી જિંદગી વાળ ખેંચે કોઈ થતું નહીં. તમે શું નાના કરવા બેઠા છો? એકદમ થર્ડ ક્લાસ. બેટા સાચું બોલવાનું, જુઠ્ઠું નહીં બોલવાનું. સ્કૂલમાં શિક્ષકો શીખવાડે બેટા સાચું બોલવાનું. લેસન કર્યા વગર ગયા હો અને તમે એમ કહો રખડવા ગયો તો ધુલાઈ કરે જ નહીં. પણ તમે એમ કહો સાહેબ ઝાડા થઈ ગયા, આ જા ઘેર જતા. આપણે શું જુઠ્ઠું જ બોલો એનો ફાયદો છે. આ તમને ટ્રેનિંગ આપી. હમણાં હું પૂના ગયો તો પૂના એક બોર્ડ મારેલું હતું, ગરીબ કી સેવા પ્રભુ કી સેવા. એનો મતલબ શું કે ગરીબી ચાલુ રાખો, કે ગરીબ હશે તો સેવા થશે અને સેવા છે પ્રભુ હશે. આપણને પોલિશ ભાષામાં ડફોળ બનાવવાની આખી સિસ્ટમ ચાલી રહી. ચૂપચાપ નેતાઓ, ધર્મગુરુઓ,
બ્યુરોક્રેટ્સ બધા ચાહે છે કે તમે ડોબા જેવા રહો, તમે દિવેલ પીધેલા ફરો, તમે લાઈનોમાં ઉભા રહો, તમે ધક્કે ચલો. સાલા સ્કૂલોમાં એવું ભણાવે કે જે જીવનમાં કામ ના આવે, અને સાલો જીવનમાં જે કામ આવે સ્કૂલોમાં ભણાવે. લોચા તો રહેવાના. તમે જુઓ, તમે સ્કૂલમાં જઈને શનિવારની સભામાં ઉભા હો, સાવધાન જ ઉભા હો. સાવધાન સાવધાન જ છું. પછી કે 20, પછી કે સાવધાન. એટલે હું પહેલા નતો, હું પહેલા સાવધાન હતો. તો આમ કરીને આમ કરે મતલબ શું મને સમજાવો છો? પછી કે પાય મૂળ, પછી કે પાય મૂળ. એટલે હું સીધો ઉભો, તને તકલીફ છે? તમને ખબર નથી આ શું શીખવાનું છે? ખબર છે? તમે ગુલામ હતા, તમારે ગુલામની જેમ ઓર્ડર લેતા શીખવાનું છે, ઓર્ડર આપતા શીખવાનું નથી. આ ટ્રેનિંગ છે. આપણે ગુલામ હતા, તારે નોકરી કરવાની છે, તારે હા સાહેબ જી સાહેબ કરવાનું છે. એટલે તમે લગ્નમાં સાવધાન ઇસ્લામ કરો, કોઈ મરી જાય કરો, ઇન્ટરવ્યુ કરો, તો શેના પર શીખવાનું? કામનું નામ જ શીખવાનું. જુઓ કેવું શીખવાનું. સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ આજવે, જે ડફોળ બનાવે. એટલે સૂર્ય કદી ઉગતો જ નથી, આથમતો નથી. આ ડામચીઓ ફરે છે, આ પૃથ્વી ફરે છે. You lost your common sense. સાલા જે ફરતું હોય સ્થિર બતાવે, અને જે સ્થિર હોય ફરતું બતાવે. આનું નામ એજ્યુકેશન. આ કયા ડફોળે ચોપડી લખીને ઉર્દુ છે? હું રોજ ઘેર જવું એટલે મને એમ કે મારી પત્ની સ્થિર કેમ નથી, પણ એ ફરતી હોય. સ્થિર ક્યાંથી હોય? પણ હું ભણાવ છે જે સ્થિર હોય ફરતું દેખાય, અને જે ફરતી હોય સ્થિર દેખાય. રોજ ઝઘડો તો થવાનો. એટલું થર્ડ ક્લાસ. કોઈ ચીજ સારી બાળકને એવી નથી શીખવાડતા કે જેનાથી એના જીવનમાં અહોભાવ પેદા થાય. એના એક એક્સેપ્ટન્સ આવે કે જો હે સો હે. બેટા 54% કઈ વાંધો નહીં, બોલ તાર શું કરવું? મેં તો હવે બાપુની ડીયુ થઈ ગઈ, હવે હું હોટલમાં વેઇટરની નોકરી કરીશ, બીએસસી કરીશ, તો હું આગળ વધીશ. મને કે બેટા હિંમત નહીં આવવાની, ગમે તે થાય, ગમે તેમ બહેતી કરી દેવાની. મારી માં કોને કહેવાય? મારે નહીં પણ માર ના ખા, મારે ખરી પણ માર ના ખાવા દે. આવી માઓ નથી અત્યારે. એક માં બાળકનું સૌથી સારું ઘડતર કરી શકે છે. અત્યારે મમ્મીએ જોબમાં પડી ગઈ, પાર્ટ ટાઈમ જોબ, પૈસા જોઈએ, ખર્ચા ભાડે થઈ ગયા, અને એમાં બધી જરૂર છે. એ પણ જરૂર, સમયની માંગ છે, બધું જરૂર, પણ એમાં બાળક ખોવાઈ ગયું. સંયુક્ત કુટુંબની જે સિસ્ટમ હતી આપણા દેશમાં, વસુદેવ કુટુંબકમ. સાહેબ, મારો ભાઈ ગુજરી ગયો, આજે પહેલા જો ભેગા રહેતા હતા, આજે પણ 15 વર્ષ ત્યાં ગુજરી ગયો, આજે અમે એક જ ઘરમાં રહીએ છીએ. સાવરની ભેગી હોય ને તો કચરો વાળે, અને છૂટી પડીએ તો ખુદ કચરો બની જાય. આ વાત આપણે ભૂલી જાય. આપણે, હું કાલે સાહેબ કચ્છ કરવા પાટીદાર સમાજનું ફંક્શન હતું, કામને ત્યાં મારે બોલવાનું હતું. હું એક જણના ઘરે જમવા ગયો સાહેબ. 25 જણા એક જ ઘરમાં, ડાઇનિંગ કિચનમાં 10 લેડીઝ કામ કરે. હેડ્સ ઓફ સાહેબ. અને આપણે નથી ફાવતું, છૂટું કરો, ભાત પાડો. બાપાની 100 વીઘા હોય, 50 વીઘા કરે, 50 માંથી 10 વીઘા કરે, ગુઠા ઉપર આવી જાય છેલ્લે. 2 પ્લોટ આયા ભાગે. તું ક્યાં જાવ? આ સંયુક્ત પરિવારની ભાવનાઓ મળી ગઈ, હસબન્ડ વાઈફ વચ્ચેના ઓન, અને હવે મોબાઈલ આવી ગયા. ક્યાં છો હવે ઠોકાઈ જશે ભાઈ, શું ક્યાં છે? ઓનલાઈન હતા મને મેસેજ કેમ ના કરે? ઓનલાઈન હતા ફોન ના કરે, એમાં ડિવોર્સ થઈ જાય. સાહેબ 35 કપલોએ કોર્ટમાં ડિવોર્સના કેસ મૂક્યા તો છૂટાછેડા. મારી વાત સાંભળીને કીધું સંજય છૂટાછેડા નથી લેવા, અહીં મળી ગયા. એક વાત જો સમજાઈ જાય ને માણસને પાયામાંથી, કે આ જિંદગીનો મતલબ શું છે? લાડી ગાડી રવાડી, પણ આટલું મળી જાય એટલે એ દિલ માગે ન. હું 7,000નું બજાજ સુપર સ્કૂટર લાવ્યો, એને ઘસીને કલર કર્યો, બ્લુ કલર, ઉદો કલર, અને 3 વર્ષથી સ્કૂટર ચલાવ્યું. મને એમ થયું કે સારું પાલનપુરમાં સૌથી મોટું હું છું. હમણાં પરમ દિવસે નવી મર્સિડીઝ ચલાવ, ફોર્મેટિક, પણ એવી મજા ના આવી જેટલા સ્કૂટરમાં હતી. મૂળ વાત શું છે કે જીવનનો હેતુ જ ખબર નથી. જીવનનો હેતુ શું છે? પહેલા પોતાના માટે જીવતા શીખવાનો. કોઈ ભાઈ બહેન, મા બાપ, પતિ પત્ની કોઈ નહીં. પહેલા હું મસ્ત જીવીશ, હું મસ્ત હોઈશ, તો હું ઓવરફ્લો થઈ મારા પરિવાર પર જઈશ, તો મારી પત્નીને મસ્ત રાખીશ, મારા દીકરા દીકરીને મસ્ત રાખીશ. એ બધા મસ્ત હશે તો મારો પરિવાર મસ્ત રહેશે, અને એમ કરતા કરતા સમાજ મસ્ત રહેશે. આ તો આપણને પહેલા જ ભાઈએ થોડું સહન કરતા શીખો. એટલે કેટલું કરે પણ મારે જ કરી જવાનું.
નહીં કરું, જરાય નહીં કરું, સાલા જાઓ, પહેલા પોતાના માટે જીવીશ. હું મજબૂત થઈ ગયો તો હું 100 જણને મજબૂત તૈયાર કરી શકીશ. આ વાત સારી કોઈ સમજાવતું નથી. અને બધી ખટારા જેવી ફિલોસોફીઓ, પહેલા સત્યુગ હતો, હવે કલયુગ છે, ખબર છે બધા કે એમાં ડફોળ બનાવે. રામ મારા આદર્શ છે, મારા ભગવાન છે, બ્રાહ્મણ છું. રામની વાઇફને કોણ ઉપાડી ગયું? એ વખત શું હતું? સત્યુગ હતો. અત્યારે નરેન્દ્ર મોદીની વાઇફને કોઈ ઉપાડી જાય? એટલે અત્યારે સત્યુગ છે, એ વખત કલયુગ હતો. સારા ઊંધું બનાવે બધું, ધર્મગુરુઓ બધું પહેલા આમ હતું, પછી આમ હતું, એટલે ટોપ છે. અત્યારે સત્યુગ છે, મસ્ત ટાઈમ છે, જશોદાબેન ગમે તે ફરે, કોઈ પ્રોબ્લેમ નહીં. ખબર જ નથી. લક્ષ્મણ તો દોર ઉઠાઈ ગયો પેલો. તમે સુરતીઓએ આજે એક હોસ્પિટલ બનાવી અને દુનિયામાં એક મેસેજ આપ્યો છે કે 2, 4, 5 માણસોનું મિશન શું કામ કરી શકે છે. સલામ કરું કે કોઈ કાકા બીજા કાકા કે 51 લાખ રૂપિયા કાકાને હોસ્પિટલ બનાવો, 51 કરોડ આપી દીધે, કાકો આપી દે. એ તમે લોકો છે. સુરતમાં એક માણસ સુસાઇડ કરે છે, ઇમ્પોસિબલ. મને તો નવાઈ લાગે. અને સૌથી વધુ કેસ સુરતમાં બની જાય. રણદીપની બહુ ચિંતા કરે છે, બહુ પ્રોબ્લેમ. કોઈ સુસાઇડ કરે રણદીપની મને ચિઠ્ઠી મોકલે, કાગળ મોકલે, સાહેબ જો આવું થઈ ગયું. મૂળ વાત શું છે કે સાચી વાત માણસ સુધી પહોંચ. બધું જીવન બીજાને બતાવવાનું જીવવાનું શીખવાડે, બીજાને બતાવવા જીવન. તમે જો હસબન્ડ વાઈફ છે ને, ઘરમાં એકબીજા ઝઘડતા છો, પાણી લાવ, લઈ લો જાતે, મારા કપડા ક્યાં લઈ લો હાથે. ભારત પાકિસ્તાન ખેંચી લીધું સવારથી સાંજ સુધી. એનું કારણ શું છે ખબર છે? આ તમને કહું, આજે સુસાઇડ બધા કારણો હું ખાલી તમને મોજ કરાવું છું ને, એમાંથી તમને તમારો જવાબ મળી જશે. બહાર જાય ને આજ હસબન્ડ વાઈફ તો હિરોઈન જેવા થઈ જાય. લગ્નમાં જાય તો નવી સાડી, તો સાડી બધી નથી બધા, નવો સૂટ, બધું. પપ્પા હોય તો નવો સૂટ, નવા કપડા. બહાર જાય એટલે હિરોઈન. અને ઘરમાં કામવાળી કઈ, ઘરવાળી કઈ ખબર જ ના પડે. ચણિયાનો છેડો લટકતો હોય, ગાઉનનો કલર ઉડી ગયો હોય, પપ્પાની ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય. અને બહાર જાય એટલે હિરોઈન બીજા બધામાં જીવન. ઘરમાં મારા લગ્ન થાય પહેલી જ રાત્રે મારી વાઈફને મેં કીધું ઘરમાં જ તમારા કપડા પહેર. મને કે કેમ? મેં તો તું મને ગમી છે, ગામને ગમી છે. આ જીવન જીવવાનું. અલા સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં ટોપ રહેવાનું. શીખતા જ નથી. તમારા લગ્નમાં આવેલી 50 જોડી કપડા તો એમને બધા હરી જાય. પહેલા પીરનો પૂરા જ કરી નાખવાના. મૂળ વાત શું છે કે બધું બીજાને બતાવવા. પાછા પડે કે અમને પાપ કહેવાય અને પુણ્ય કહેવાય. પાપ અને પુણ્યની વ્યાખ્યા શું છે? જે બીજાને બતાવવા કરો ને, સાહેબ સંજય રાવની એક જ લીટીની વ્યાખ્યા છે. બીજાને બતાવવા કરો ને બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા, બીજી કોઈ વ્યાખ્યા. મને ગમે છે તો હું મસ્ત રહીશ. બહારમાં જાય ને તેલ લેવા જાય દુનિયા, હું ટોપ જીવીશ. અને એટલે મારું એક સૂત્ર બધે નાનો પાણી કરું, ગળું પાણી કરું કે સાહેબ મોત કાલ આવતું હોય ને, અને સાહેબ મોત આવશે ને તો ચોથની પાછળ નહીં થાય. બાળકોને જીવવા દો, પત્નીને સરસ રીતે રાખો, પતિને સરસ રીતે રાખો, મસ્ત જીવો. કાલ સવારે તમને ખબર છે મહિના પહેલા કઈ નોટ એવી આવશે, આવી ગઈ ને. આવું છે જીવનનું. અમારે ઘેરથી ઉઠશો એની ગેરંટી છે? કેટલા ઊંઘી ગયા, અમારે ઉઠ્યા જ નથી, સીધા સ્મશાનમાં. મસ્ત જીવવાનું. એટલે તમારા બાળકો માટે તમે રોલ મોડેલ બનો સાહેબ. એને એક ચોપડી ના વાંચવી પડે, એને ક્યાંય જવું ના પડે. પણ જયારે ડિપ્રેસ થાય, હતાશ થાય, ત્યારે એના મા બાપને યાદ કરે, સારું પપ્પાનું મસ્ત જીવે. અને પપ્પાનું બેટા જીવન બહુ ગંભીર છે. સાલા પેદા શું કરવા કરી દો ગંભીર? 4 છોકરા પેદા કરે, ખાવાનું ઠેકાણા ના હોય. 4 છોકરા પેદા કરે, ખાવાનું ઠેકાણા ના હોય. અને 4ની એક પેદા કરવાનું, તો સિંહનું બચ્ચું પેદા કરવાનું. આ સમાજમાં જાગૃતિ લાવવાની. પણ સાચી વાત કોઈ કહે નહીં. મારા જેવું આવું બોલે, ભાઈ તો કેવું બોલે. તમને ખબર હું પૈસા નહીં લેતો, બધા મફત કરું છું. કેમ? મન ના ગમે તો ઘેર, તમે શું તોડી લેવાના? અને તમે કોઈને પૈસા નહીં આપવાના, ટિકિટ નહીં લેવાની, તમને ના ગમે તો ઘેર. ભાઈ હું તો બિલકુલ સારી ચિંતા જ નહીં. પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. પરીક્ષામાં મહેનત કરીને ટકા લાવવા લખવું આપણા હાથમાં છે, ટકા
અલ્લાહમાં ઈશ્વરના હાથમાં છે. સાહેબ નામની બેની જો ઝઘડો થયો ટકા ના હાલે એમાં આપણો શું વાંક? અને મેં મારી જિંદગીમાં એક પરીક્ષામાં બોલો મને કશું નતું આવડતું તો મેં કંઈક વાંચતા લખી અને પાસ થઈ ગયો. તો સાહેબ તો ભગવાનના હાથમાં હશે ને ચલો મને સારો તો પાસ કરજો. સફળતા, સુખ, દુઃખ, જન્મ, મરણ, પ્રેમ, સેક્સ આ બધા શબ્દોના સાચા અર્થ જો બાળકને શીખવાડી દો ને સાહેબ, કોઈ બાળક કદી ડિપ્રેસ થાય નહીં અને બધા હસતા રહે. બધી કોઈ દિવેલ પીધેલી નોટ ભરે જ નહીં. પણ આ તો જેને જુઓ ઠીક લગ્ન હોય 50,000ની સાડી પહેરી હોય, 100 તોલા સોનું પહેર્યું હોય, પપ્પાએ 40,000નો રેમન્ડ સૂટ પહેર્યો, ગુસ્સીના જૂતા પહેર્યા, આખું ખાનદાન ઉભો લાઈનમાં. પછી કોઈ ફોટોગ્રાફર બાબો ખાસું મથે પણ દિવેલ પીધેલા જ આવે ને, આખો આલ્બમ લઈને કોઈ ફોટોગ્રાફર પૈસા લેવા જાય ને એટલે ભાઈ ફોટા કેમ આવ્યા એટલે તું નોટ જ એવી છે સારા હસતા જ નથી આવે. આ હાસ્ય છે ને એ અંદરથી પેદા થાય. કુવામાં હોય તો હવાના મારે કુવામાં છે જ જરૂર છે ને બહાર કાઢવાનું. હું સાહેબ જ્યાં જો 2,000, 5,000, 10,000 લોકો સાંભળવા બેઠા એનું કારણ કે હું કોઈ પ્રોફેશનલ વક્તા નથી, મેં કોઈ એનો કોર્સ નથી કર્યો, મેં જિંદગીમાં કોઈ વક્તાને સાંભળ્યા નહીં. પણ મારી અંદર આ વેદના છે, મારી અંદર એક આ જગ્યા માણસ કેમ દિવેલ પીધે એનું કારણ તેને ખબર નથી. અને સાહેબ છેલ્લા 3 વર્ષમાં 4 લાખ છોકરા છોકરીઓ ફોલો કરે, રોજના 2,000 મેસેજ આવે. એનો મતલબ કે લોકો એટલું સમજી ગયા કે જીવન મસ્ત છે, જીવન જીવવા જેવું છે. એટલે મને એમ થાય કે કાલિયાદારી વાતમાં દમ છે, કથાઓ ચાલુ રાખે. આપણે નક્કી કર્યું ચાલુ રાખે. પહેલા પોતાના માટે જીવો, લખ લૂંટ જીવો, એવી ગરીબી જોઈ, જોરદાર જોઈ. પણ કોઈ દિવસ ભગવાનને કીધું નથી કેમ આમ કર્યું કે મારી બાએ કીધું હતું ભગવાનને કહે છે કેમ આમ કર્યું, ભગવાન મજા દુઃખી કરશે એટલે મજા છે મજા છે. સારું મારી પાસે એક દફતર હતું, સારું ઉપરથી ચોપડી રાખો નીચેથી નીકળી જાય સારું મારું પકડવું પડે. મારા ઘરમાં એક પ્રાઇમસ પીડો માંગ્યું એટલે ભમ ભમ થાય ભમ થયું. એક બીજો પ્રાઇમસ નાડું કાપી કાપીને દીવો તો ચડાવવા દે. આ દિવસો જોયેલા પણ એ વખતે બી મસ્ત મારી બા કે બેટા જો હેસ તો મસ્ત જીવવાનું, ભગવાન પાસે માંગવાનું નહીં, કાઉન્સમાં એ આપશે પણ. તો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની તો બધા આ બિચારી છોકરીઓને મા બાપ કેવું શીખવાડે બેટા 5 સોમવાર કરજે સારો વર મળશે. એવો ખટારા જેવો મળશે છોકરા હોય તો ચાલતા વળી કે કેવો છે કે સાઈ બાબા કેમ સારી પત્ની હોય એવી મળશે ને યાદ કરી જાય દોસ્તી. ભગવાન એટલે શું ખબર નથી. રોજ ભગવાનની માનતા મને પેઢી પર જાય તો પગે તું એનું રિસ્પેક્ટ કરીને પગે જતો પ્રેમ કે આમ કરી જઈને તો બકરો હારો થાય સારા કદી નહીં જાય, દુકાન બંધ થઈ જશે. આપણને બધું મતલબથી જીવવાનું શીખવાનું છે. આપણે બાળકનું તમારા ઘર છે ને ઓવન ના આવે ને, ટીવી લાવે, કમ્પ્યુટર લાવે તો શું કે ભાઈ ઓવનની ડિલિવરી થઈ ગઈ, કમ્પ્યુટરની ડિલિવરી થઈ ગઈ. પછી આપણે કે ભાઈ આ ચાલુ નહીં થતું, બેન એક માણસ આવશે ઇન્સ્ટોલેશન કરી દેશે. એટલે બીજા દિવસે એક ભાઈ મારા ડેડી આવે, બેન આવું હા શું હતું પેલું ઇન્સ્ટોલ હા કરી દે. એટલે પેલા ભાઈ પાછું બધું ગોઠવે, જો પેલા 54 ડિગ્રી પર રાખજો ઓન કરજો એટલે બધું કોલસો થઈ જશે. એટલે આપણે સમજાવે આ પ્રિન્ટર એ લગાવવાનું, આ એ લગાવવાનું, આનો પ્લગ એ લગાવવાનું, આમ અને એમ ના લગાવો બધા ધડાકા થાય ઊંધું લાગી જાય. એક ડિલિવરી કરી જાય, બીજો ઇન્સ્ટોલેશન કરી જાય. આપણે બધાનું જીવનમાં આ થયું છે. વી ઓલ આર ડિલિવર્ડ ઇન ધીસ બ્યુટીફુલ વર્લ્ડ બટ યેટ વી આર નોટ ઇન્સ્ટોલ્ડ. આપણે ઇન્સ્ટોલ થયા આપણને સાચી વાતો કોઈએ કહી નથી કે જિંદગી મસ્ત છે, જીવવા જેવી છે, મોત કાલ આવતું તો સારું આજ આવે પણ જીવવું તો વટથી જીવવું આ સારું કોઈ કહેતું નથી. સતત તાણ, સતત ભય, સતત ચિંતા, સંબંધો બગડી જશે, પૈસા અરે ભાડવા જાય, જે થવું થાય હું તને ફરિયાદ નહીં કરું. આ બાળકને મા બાપ જીવીને બતાવે ને તો કોઈ બાળક કદી ડિપ્રેસ નહીં થાય. પણ મા બાપો હવાથી છોકરાનો હબો તો એવી વાતો કરે લોચો છે ખૂબ લોચો છે સારા આખો. પહેલી વાત બિઝનેસ ભણવામાં ટોપ પર જવું. આની અંદર બાળકોને સમજાવી દો કે બેટા આ પરિસ્થિતિ ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં નથી. આપણા હાથમાં મહેનત છે, જબરજસ્ત મહેનત કરવાની. સાહેબ મેં હું કાયમ કહું છું, મેં મારી જિંદગીના 15 વર્ષ મેં ધૂળેટી નથી ઉજવી, મેં ઉત્તરાયણ નથી ઉજવી, મેં બેસતું વર્ષ નથી ઉજવી. મારા 15 કાકા ભાના છોકરાઓના લગ્ન થયા, હું કોઈના લગ્નમાં નથી ગયો. આઈ વોઝ ઇન માય ઓફિસ. સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી, એને શીખવાડો. ગમે તે હોય સાહેબ જીવનમાં કોણ ફેલ નથી ગયું? અબ્રાહમ લિંકન સાહેબ 10 વાર ફેલ, મોરારી બાપુ એસએસસી 3 વાર ફેલ. આપણે
તો બધા બાપુ. સાહેબ બાળકોને સમજાવો, તમે શેની પરીક્ષા આપો છો ખબર છે, શેની લો છો, તમે તાળીઓ પાછો સાહેબ સુરતીઓ. આપણા બાળકોને જે પરીક્ષાઓ લે છે ને એ એની હોશિયારીની, એની આવડતની, સફળતાનું માપદંડ માર્કશીટ નથી, પણ એક બાળક 1 વર્ષમાં કેટલું ખાય છે અને 3 કલાકમાં કેટલું ઉલટી કરે છે એનું માપદંડ છે સાહેબ. એની હોશિયારી નથી. એ બાળક કેટલો હોશિયાર એ થોડું પરીક્ષાના 3 કલાકથી ખબર પડે. એ તો શું કહે છે, એને શું ઇન્ટરપ્રિટેશન કર્યું, હોક્યું. આ સફળતા ના સાહેબ. 54% વાળો સંજય રાવલની ડોક્ટર જે મસ્ત જીવી શકે છે, મસ્ત કમાઈ શકે છે. 5000 ચોપડીમાં 450 બાયોગ્રાફી દે ઓલ આર કડકા. ચાર્લી ચેપ્લિન એની માં મરી જાય, એક બાળકની માં સ્ટેજ પર ડાન્સ કરતા કરતા મરી જાય અને એ બાળક દુનિયાનો બેસ્ટ ડાયરેક્ટર પ્રોડ્યુસર બની જાય. તમે જુઓ સફળતા, જ્યાં સાહેબ સફળતા પૂરી થાય ત્યાં અસફળતા અને અસફળતામાં ટકી જાય ત્યાં સફળતા ઊભી હોય. સુખ પૂરું થાય ત્યાં દુઃખ ઊભું હોય અને દુઃખ પૂરું થાય ત્યાં સુખ ઊભું હોય. અમીરી પૂરી થાય ત્યાં ગરીબી ઊભી હોય અને ગરીબી પૂરી થાય ત્યાં મારા જેવી મોટો પેદા થાય. આ જરૂરી છે જીવનમાં. બાળકોને શીખવાડો કે સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા, જન્મ મરણ બધું જરૂરી, અને આ બધું હોય તો જ જીવન છે. પેલું ઘડિયાળનું ડોલર જરૂરી છે. આ બે બાજુ જાય ને પાછું જાય, આમાં જેવું જ નહીં. 12મા ધોરણમાં 54% ના રહ્યા હોત, મારા બાપુજી મને એક ઇન્ટરવ્યુ આખો ધોવાના કમ્પાઉન્ડર હતું. સંજય રાવલ સાહેબ કમ્પાઉન્ડર બને. મારા બાપાને બધું ભીખ માંગીશ પણ નોકરી નહીં કરું. મને રૂમો તો લઈને હું ત્યાં ગયો તો 15 જણા બેઠા, બધા ડિબેટ પીધેલા. બધું આમ ગોઠવાઈ જાય. પહેલી વાર ઊભી થાય, ડિબેટ પીધેલી અંદર જાય, 10 મિનિટમાં ડિબેટ પીધેલી બહાર. બીજો ઉભા થાય, હું બેઠો હશું. મને ખબર નહીં, હું હંમેશા પહેલેથી હસતો હતો. કેમ ખબર છે, હું આ બધી રાસો જોઈ હશું. તમે જો હમણાં હું આવ્યો તો ચહેરા જોયો તો બધા જયારે બધી રાસો ખુરશી ફીટ કરી દીધી હોય ને, કોઈ આમ થોડા રસો ક્યાં ફેર લવલી જેવા આવે ટેન્શન. મારી બાજુ એક ભાઈ બેઠા હતા, મને કે બાપુ તમારે કોઈ ટેન્શન નહીં. મેં આપણે ડાયરેક્ટ ઓળખાણ છે. મોઢિયા બની ગયો. પછી મારો નંબર આવ્યો, હું અંદર ગયો. તમે આ બાળકોને આ મજાક સાથે દ્રષ્ટાંતો એટલે આપો ને, જિંદગી મસ્ત. તમારી નિષ્ફળતા પર તમે હસી શકો, તમારી ગરીબી પર હસી શકો. એ બાળકોને કોની કરીને બતાવો, શીખાવો. બહુ અપાઈ ગઈ છે, હવે પ્રેક્ટિકલ કરીને બતાવો કે તમે ગમે તેવી પરિસ્થિતિમાં મસ્ત જીવો છો. અને આમ કોઈને ખબર ના પડે કે તમે કેવું સરસ જીવો છો. કે ભગવાને જો નક્કી કર્યું છે તારી ઇજ્જત લેવી છે તો કોઈના બાપની તાકાત નહીં તમને બચાવી શકે. પણ એ ઇજ્જત આપણી છે જાય, એની છે આપણું શું જાય. આ જુદી સમજ છે. અને એટલે મારો નંબર આવ્યો, હું ફાઇલ અંદર ગયો તો સાથે કાર્ટૂન જેવા. તું ગયો ફાઇલ, મને કે આખી આવ્યા. મેં તો તમે આવ્યા તો નહીં. દરવાજો એમાં બીજા દરવાજો શું આવ્યો, તમને ના લેવા ને ઊંધા ઊંધા સવાલો પૂછો. બેટરી ફૂલ જેવો થાય તમારી બધાની. પછી બીજો સવાલ, મને કેટલા પગથિયા ચડી જાય. હું સમજી ગયો આમને લેવો નથી એટલે ફાલતુ સવાલ પૂછે. દીકરી ઇન્ટરવ્યુમાં જાઓ ને કોઈ ના લે ને તો નિરાશ થશો નહીં. જે થાય તે સારા. મને કે કેટલા પગથિયા ચડી જાય, મેં તું ત્રણ શું, મને 3 જ છે. બધું પૂછો શું કરવું. સત્ય ઘટના. પછી મને શું, તમારા જેવા લોકો સમાજ માટે કલંક છે. મેં તો દેખો વધારે બોલશો નહીં. ફાઇલ પાછી આવ્યો, ઘેર છું તો મને આવ્યો શું કરવા. મેં તો મારા બાપા કીધું હું લઈ એટલે આવ્યો. હું ફાઇલ લઈને બહાર નીકળ્યો. એ સાહેબ પછી મેં કીધું પાલનપુર મળ્યો, મળ્યા. મને કહ્યા શું કર્યું, હીરા તું આગળ નક્કોમાં હતો. એ પાછળથી નશામાં જ છે. હા, એ લોકો સુધરે નહીં બોલાવે. એ સમાજમાં લોકોને ડિમોરલાઇઝ જ કરતા હોય, એટલે ખુદે ડિમોરલાઇઝ હોય. છાલમાંથી સુગંધ આવે કોઈ દિવસ ના જ આવે. ગમે તો અત્યારે મારો 5000 જૂતું હોય તો મંદિરમાં ના મુકાય. સમજી જવાનું સારું. હું ફાઇલ
ચાવી લઈને બહાર આવ્યો એટલે પેલા 5 જણા કે બાપુ શું થયું? મેં કીધું પાસ. પેલા 5 જણ ઘેર જતા આ સારો આપણે કોન્ફિડન્સ. કોન્ફિડન્સ એટલે પહેલી વાત કે પૈસા કમાવા મહેનત આપણા હાથમાં છે, પરીક્ષામાં મહેનત આપણા હાથમાં છે, ફળ આપનું ઈશ્વરના હાથમાં છે. આ બાળકોને પ્રેક્ટિકલ કરીને બતાવો કે બેટા મસ્ત મહેનત કરવાની, થાય એટલી મહેનત કરવાની. સાહેબ મારી દીકરીએ 9મા ધોરણમાં ભણવાનું છોડી દીધું. મારી મોટી દીકરી મને કે પપ્પા ભણવું નથી. એટલે મારી વાઈફ કે હા હા આપણી ઇજ્જતનું શું? મેં એની ઇજ્જતનું શું? એને ભણવું નથી, એની નજરમાં નીચે ઉતરી જાય થોડું ચાલે. તો મારી વાઈફ મારા સ્કૂલ તો મેં કીધું તારે બેટા સીધા ઓફિસ આવી જવાનું. એટલે ઘેરથી દફતરથી ઓફિસ આવે 5 વાગે ઘેર આવે. મારી વાઈફને ખબર જ નહીં. પછી મારી વાઈફ એમ કે આ સ્મૃતિ ઘેર લેસન તો કરતી નહીં. મેં સારો લોચો થઈ ગયો બધા ઘેર લેસન કરો. પછી થોડા દિવસ પછી મારી વાઈફને સમજે નક્કી એવું કે નથી ભણવું તો રહેવા દે. ભલે મને મારા પ્રાણીઓ લાવવા છે. મેં એને ઘરમાં કાચમાં સસલા 100 પ્રાણીઓ ઘરમાં મોહનને ઘરનું કબૂતર ને ખિસકોલીઓ બધું એને જે ગમતું હતું બધું કરી આપી દીધું. સાહેબ અત્યારે દીકરી લો કોલેજમાં પ્રિન્સિપલ છે. મારો દીકરો બિલકુલ આવો એકવાર એવો બીમાર થઈ ગયો કે ગયો હવે આ છોકરો એને લઈને હું રીતસર પિક્ચરોમાં તો શું બતાવી એને લઈને હોસ્પિટલ દોડ્યો છું. એ દીકરો અત્યારે તમે જોયો તો ઋત્વિક રોશનને તમે ભૂલી જશો. 6 પેક બિલકુલ મસ્ત આવી ડેવિડસન ચલાવે છે. ટોપ જીમ આખો બિઝનેસ એ જોડે છે જેથી હું કથાઓ કરી શકું. એક બાળક જબરજસ્ત સંભાવના લઈને આવ્યું. પણ એને દબાવશો, એને પ્રેશર કરશો, કોઈ બી ચીજ હા ગીવ અપ નહીં. પાછળ છોકરાને ફોર ગ્રાન્ટેડ ના લે. શું અધૂરું મેં પપ્પા હવે નહીં એ નહીં. કોશિશ કરવાની, બરાબર કરવાની, જોડે બેસીને કરવાની. મેં સાહેબ એવા મા બાપ જોયા કે છોકરાઓના 12મા ધોરણે 1 વર્ષ માત્ર દીકરા દીકરીનું કેર કરે કે બેટા 1 વર્ષ સાચું તમારી જિંદગી. એટલે સાચી વાત છે. તમારે જો 12માં ટકા આવી ગયા તમે સારી લાઈફમાં જતા રહ્યા તો તમારી જિંદગી મસ્ત બનવાની છે. જે 20 વર્ષે મળે તો તમને 5 વર્ષે મળી જાય. પણ 5 વર્ષે ન મળે તો એ જીવનની નિષ્ફળતા નથી. આ બાળકોને સમજાવો. આકાશ તહેરવાનું પણ પગ જમીન પર રાખવાના એ બાળકોને સમજાવો. હું મર્સિડીઝથી જાઉં પણ હું બસમાં પણ પાલનપુર જઈ શકું એ મારામાં હોવું જોઈએ. આ બાળકોને શીખવાનું એ કરી બતાવો. આપણે બાળકોને ફટાફટ મોબાઈલ આપી દઈએ છીએ. મોબાઈલની જરૂર શું છે? સૌથી મોટી ન્યુસન્સ છે. પણ મોબાઈલ વડે ચાલવાનું નથી. મોબાઈલ જરૂરી. સાહેબ સ્ટીવ જોબ્સ જેને એપલના ફોન શોધ્યા એના ઘરે એનો દોસ્તાર ગયો. તેને કીધું તારા છોકરા કયો ફોન વાપરે છે? તેને કીધું નોકિયાનો ધોકો. 50 ફોન મેમરીમાં રહે. કેટલા? બ્લેક એન્ડ વ્હાઇટ સ્ક્રીન 50 ફોન મેમરીમાં રહે. તો કે કેમ કે તે તો આવા ફોન શોધ્યા. મને કે આ તો રાક્ષસ છે. મેં કમાવા શોધ્યો છે, મારા બાળકો માટે નથી શોધ્યો. આ વાત આપણે ભૂલી ગયા. આપણે બાળકોને હાથમાં દુનિયાભરની ગંદકી, દુનિયાભરની ટેકનોલોજી આપી દીધી. તમે બાળકને બગીચામાં નહીં જાઓ, હિંચકા લપસણી મોટી રાઈડ હોય અને પછી ચૂપચાપ બેસી જાય કૂદે એમ છોડી દો તો કલાક પર થાકી નહીં જાય. આખી વાત જુદી છે. મૂળ વાત છે કે મા બાપોએ આ બધી વાત માટે સૌથી રિસ્પોન્સિબલ પેરેન્ટ્સ એજ્યુકેશન સિસ્ટમ છે અને એને નહીં બદલી શકે પણ આપણે તો બદલાઈ છે. એટલે પહેલી વાત કે બાળકોના દિમાગમાં એક ચીજ ઘુસાડી દો કે પૈસા કમાવા કે પરીક્ષામાં ટકા લાવવા મહેનત આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે અને જે થાય તે સારા માટે. સાહેબ 12માં 54% ના આવ્યા ને તો મેં ડાયમંડનો બિઝનેસ ના કર્યો હતો. ડાયમંડનો બિઝનેસમાં એટલું બધું નુકસાન થયું કે એ ના થયું તો હું કન્સ્ટ્રક્શનના ધંધામાં ના થયો અને કન્સ્ટ્રક્શનના ધંધામાં પણ 3% વ્યાજે પૈસા લઈને એક મોટી પ્રોપર્ટી ખરીદી અને પહેલા દિવસે ખબર પડી કે આ મેં ગ્રાઉન્ડ ફ્લોરનું ધાબુ ખરીદ્યું. મેં ઉપર 3 માળ બનાવી દીધું. સર લીધા પછી મેં એન્જિનિયર કીધું 3 માળ બનાવી દઉં. લોકો એના બધા ભરે દીધું કેમ? મને કે પાયલટ નહીં. મેં કીધું પાયલટ છે શું? આપણે પછી એ જ ખબર નહીં. નિર્ણય બિલ્ડર બનવા સાહેબ પહેલા ધંધામાં એટલું હું હેરાન થયો મારે સુસાઇડ કરવો પડે. પણ આ દરેક લેવલે મને એક જ ચીજ યાદ આવી કે ઈશ્વરે મારું સર્જન કોઈ સારા કામ માટે કર્યું છે, મસ્ત જીવવા કર્યું છે. તમે જયારે સીધી રીતે સીધા રસ્તે ના જાવ ને એટલે ભગવાન તમને ધક્કા મારી નુકસાન કરી નિષ્ફળ કરી અને બીજા રસ્તે લઈ જાય એનો જાદુ છે. આપણા પ્લાન કરતા એના પ્લાન મોટા છે અને એ કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં ના ગયો તો અત્યારે મારી આટલી સ્કીમો ના ચાલતી, આટલો બિઝનેસ ના કરતો, આટલો નવો ના હોત અને આટલું સરસ કામ ના થયું. એનો મતલબ કે જે થાય તે તમારા બાળકોને કોઈ દિવસ એની નજરમાં નીચો ઉતરવા દેશો નહીં. બાળકોને કોઈની સામે નીચા ઉતારશો નહીં. હમણાં ઊંઝાના કરોડ મને ઘણા બાપજી સમજો જીન્સ વાળા ભાવો
કાકા મોટી પાર્ટીઓ પોર્સ ગાડી હતી મને કે સાહેબ છોકરો ખૂબ સિગરેટો પીએ કેટલા મહારાજો કીધું બાપજીએ કીધું છૂટતી જ નથી મને કે તમે પણ સમજાવો ને મેં કીધું મૂકો નહીં સમજવું મને આમ બોલજો તો કે તો નહીં આવે તો હું થોડો ના ઘેર આવું કોઈ નોકર થોડો મને કે હું કોશિશ કરું એ પણ અમદાવાદ મારી ઓફિસ બેઠો ને ભાઈ એ છોકરા આવ્યો મોઢામાં સિગરેટ સ્મેલ બહાર જ ફેંકી આવેલો છે બી પોસ્ટ ગાડી જ રાખે 33 કરોડની ગાડી હશે પછી મને કેમ સિગરેટ પીએ મને કે મારા બાપા બધા કે એટલે જ પીવું મારે પીવી નહીં પણ મારી ઇજ્જત પણ બધી હવે છોડી દીધી બાળકને જયારે એમ થઈ જાય ને સાહેબ કે મારા સાહેબ તમારા દીકરા દીકરીને કોઈ છોકરા છોકરીનો પ્રેમ બી થાય ને તો એને એટલી છૂટ આપ્યો કે એમ પહેલા તમને કે તમને આના માટે સ્કૂલમાં મોકલ્યો છે તારા હવે કોઈ જોતું નતું એટલે એને નહીં મોકલવાનું મજા કરવાની ના ના આપણે પટેલ આ તો પેલા પટેલ છે કઈ આપે ના કઈ પ્રેમ મોકો છે ચાલે મા બાપ જે તમે જોડે મા બાપ તમે તમારે સાયલેન્ટલી જોડે તો કોઈ મા બાપ એના છોકરા છોકરીને શીખવવા આવતા હોય પિક્ચર બનાવો બસ એવી વાતો કરે બેટા અમારા જમાનામાં તો આમ હતું બેટા પહેલા તો બધું આવું હતું પહેલા ખટાણા જેવું તો ત્યારે ટોપ છે મસ્ત જીવવા મારી ચારે ચાર નીકળી બે મારી બે મારા ભાઈને મેં શું કીધું ખબર છે બેટા પ્રેમ તમે કરજો લગ્ન હું કરીશ બંનેનું હસવાય એને એમ થાય કે મેં કોક કર્યું મને એમ થાય મેં કોક કર્યું આખી વાત જ જુદી એટલે પહેલી વાર સુસાઇડ કરવાના પાયામાં સફળ થવાની જે ડેફિનેશન છે કે મહેનત કરો એટલે સફળ થઈ જાઓ મહેનત કરો એટલે ગેરંટી નથી આ થશો નહીં પણ ગેરંટી નથી આ સમજાવો એટલે કોઈ ડિપ્રેસ થઈ જાય પરીક્ષામાં ટકા ના આવે બેટા ભલે ઓછા આવે તું તારું બેસ્ટ પરફોર્મ કર અને બીજું અત્યારે સૌથી મોટા જે મા બાપો છોકરાઓ સત્યાનાશ કે ઇંગ્લિશ બેટા આવડવું જોઈએ દેખ મેં ધક્કો માર્યો ફેટ મંગીર પડા બેટા ઇંગ્લિશ અલા દેશીમાં જે મજા છે ને વિદેશીમાં નથી ભાઈ અંગ્રેજી જરૂરી છે આ હરિકૃષ્ણ રામનારાયણ કોઈ ઇંગ્લિશની જરૂર પડે ગજરાવાળા કોઈ જરૂર પડે લક્ષ્મી રામનારાયણ કોઈને નથી લાલજીભાઈ બેનજીભાઈ રાખે પોપટ 25,000 હાથે કોઈને ઇંગ્લિશ ક્યાં પૈસા જરૂર ખબર નહીં પડે બેટા હે ઇંગ્લિશ આ ગુજરાતી માતૃભાષામાં જે તાકાત ને કોન્ફિડન્સ છે ને સાહેબ દુનિયાની કોઈ ભાષામાં આવે એમ નથી સાહેબ આપણે ગુજરાતીઓ છે રણમાં રેત વેચાઈએ દરિયામાં પાણી વેચાઈએ એવી તાકાત વાળા આપણે લોકો છીએ સાહેબ અને આપણે ડિપ્રેસ થઈ જઈએ હતાશ થઈ જઈએ પણ પાયાનું જ્ઞાન નથી ને મા બાપ પાસે ને શિક્ષકો પાસે અને એ બાળકોને કહે છે અને બધું ઊંધું ચાલે અને પછી કે બોલો પેલો જતો રહ્યો આ તો એ કયો ખરેખર ગલી એક જવું જોઈએ આ તો સારું છે ઓછા જાય છે કે 50 જણ જાય છે વર્ષે 200 બાકી રોજ 100 જણ જવા જોઈએ તમે જે સિસ્ટમ એ ગુજરાતીની તાકાત છે કે હું એને પોઝિટિવ જોઉં છું કે બહુ ઓછા લોકો આ કામ કરે અને જે કરે છે અમે અભ્યાસ કર્યો 50% લોકો તો બહુ નમ્રતાથી કહું છું બહુ ખરાબ બોલું છું સાહેબ 50% લોકો તો જયારે અમે હિસ્ટ્રી એમને હારું જયારે જતો રહ્યો એના મા બાપ છૂટી ગયા મૂળ વાત શું છે કે માણસને પોતાની અંદર જે તાકાત હોવી છે એ ઊભી કરવાનું કામ એજ્યુકેશન સિસ્ટમ અને મા બાપનું છે એ થતું નથી એટલે બધું ઊંધું ચાલે હું છોકરાઓને બગાડવાની વાત નથી હું કહું છું આવતા જઈને એક ધોકો પાવાનો મેમરી પંપાવો પણ બાળકની દરેક પરિસ્થિતિમાં મા બાપ સાથે રહેશે તો કોઈ બાળક સુસાઇડ કરશે નહીં બીજી વાત પ્રેમ પ્રકરણો પેલી મન્ના પાડી અથવા છોકરીઓ કે સાહેબ આ છોકરા જોડે મને હમણાં જ ખબર પડી કે તો બીજેપી લફડું છે એમના શબ્દોમાં વાત કરું હસબન્ડ વાઈફ હોય બોલો તો સવારે 9 વાગે નોકરી જાય રાત્રે 9 વાગે ઘરે આવે ભાજી શું કરતા આપણને શું ખબર એટલે એનો હસબન્ડ બાજુ મારી વાત ઘરે એકલી બોલો મને બી ભરોસો નથી હાથે લઈ જાય નોકરી પર આ તમે હસવો ને આ બાદના નાના છોકરા ત્યાં મારું ઘર થોડું ઊંઘી આવતું બરોબર આ સમજે આ નેચરલી લગ્ન એટલે શું પ્રેમ એટલે શું સેક્સ એટલે શું ખબર જ નહીં સાહેબ 5મા ધોરણથી પ્રેમ વિશેની ઘણી વિજ્ઞાન ભૂગોળની જેમ ચોપડી હોવી જોઈએ અને 12મા ધોરણ સુધી અને 12મામાં જયારે આવે ત્યારે સંભોગથી સમાધિ સુધી ઓશોની ચોપડી ભણાવો ને આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય
આવું સંભવ લાગુ તો સેક્સની વાતો સંજયભાઈ સેક્સની વાતો આપણે કઈ એગો નહીં જરૂરી છે એની ચર્ચા કરવાની વાતો કરો એક બાળકને પ્રેમ એટલે શું ખબર જ નથી મારા લગ્ન થઈ ગયા હવે પ્રેમ નહીં કરવાનો એક્સપેરિમેન્ટ ક્યાં ગયો કિશન ક્યાં ગયો છોકરો મને ઉભો આ છોકરા મને એક જોરદાર તાળી મારો કે આજના આ સેમિનારમાં સૌથી પહેલા છોકરા મને અપ્રોચ કર્યો હતો આ બધા મિત્રો હતા પણ એના વતી રિપ્રેઝન્ટ મને કે ના તમારી તાળી કરીને એકચ્યુઅલી મારા આવતીકાલે 2 સેમિનાર મને આ મહિનામાં 24 સેમિનાર એટલો ફીટ હતો પણ એ છોકરાઓ લાગુ પડી ગયો કે ના સાહેબ આવો તમે જો એક બિલકુલ સામાન્ય છોકરો છે અને એનું આખું ગ્રુપ છે પછી બધા વિજયભાઈ એમનો આપણે આખી ટીમ જોડાઈ અને મને બહુ ખુશી છે કે ભણેલા ગણેલા લોકોએ મને બોલાવ્યો શું બોલાવ્યો I appreciate the heads up કે તમે લોકો આટલા બધા પ્રોફેશનમાં રહેવા છતાં આ વિષય પર તમને ચિંતા છે અને મેં એમને પ્રોમિસ આપી કે આવા કોઈ પણ કામ માટે મને બોલાવજો હું ચોક્કસ આવીશ હું મને કેમ બકવાસ કરું છું ઘરમાં કોઈ સાંભળતું નથી પ્રેમ એટલે શું આપણને ખબર જ નથી સેક્સ એટલે શું ખબર જ નથી છોકરા છોકરીઓ પ્રેમ કરે પ્રેમ એટલે શું પ્રેમ કેમ કરવાનો પહેલી નજરનો પ્રેમ ફર્સ્ટ સાઇટ ઓફ લવ સાહેબ મેં તો આ છોકરી જોઈ પહેલી જ નજરે ગમી ગયો સાહેબ મેં તો આ છોકરો જોયો પહેલી નજરે ગમી ગયો આ જે જોઈને ગમે ને પ્રેમ નથી સેક્સ છે એટલે પ્રેમને સેક્સને કંઈ નાખતું નથી પ્રેમ કોને કહેવાય પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય જ્યારે આપણે મારા પેટમાં હોઈએ ને મારે ખબર નથી કે છોકરો છે કે છોકરી છે ડાળો છે કે ગાળો છે ધોળો છે કે કાળો છે બેડો છે કે ભૂગો છે લંગડો છે કે લૂલો છે અને એ આવનાર બાળક માટે માં લંગડો પાડો કે એને ભૂગોળીઓ બનાવે ને એને પહેલી નજરનો પ્રેમ કહેવાય and for that reason we have to know our parents ठाकुर टूट सकता है लेकिन झूठ नहीं सकता पांचों पगे लागे की देखो अपनी रिक्शा हैंडल मारतो उल्लू बनावे ये ना बापा बना ये डबो बनावे मेरा આ પહેલી નજરનો પ્રેમ બાળકોને ખબર નથી એટલે જે બધું જોઈને થાય ને પ્રેમ નથી એમાં પડે છે એટલે લોચા પડવાના સાહેબ અહીં બેઠેલા જે લોકોના લગ્ન નથી થયા છોકરા છોકરીઓ જીવનમાં પ્રેમ કરવાનો ચાન્સ મળે ને તો ભરપેટ કરી લેજો પણ સેક્સ માટે કે લગ્ન માટે પ્રેમ ના કરતા પ્રેમ કરવા પ્રેમ કરજો પ્રેમ એ જીવનમાં પ્રાર્થનાની ઉપરની અવસ્થા છે પણ બધું ભેગું થઈ ગયું ગરબડ ઘોટાળા પછી કે એ ના પાડે એટલે તેલ લેવા જાય એની તો બીજી આ સમજ નથી આવતી કે મતલબથી પ્રેમ કર્યો છે વસ્તુ જોઈએ છે અપેક્ષા છે પણ એ સમજ પડી જાય કે હું તને પ્રેમ પણ હિન્દી પિક્ચરો દાંત વાળી કરે એવો પ્રેમની વ્યાખ્યા બનાવીએ પિક્ચર શરૂ થાય છોકરી જતી હોય છોકરો જતો હોય ઘંટડી વાગવામાં પ્રેમ થઈ જાય પછી ગીતો ગાવા ચાલુ પ્રેમ થાય ગીતો બગીચા જાય ગીતો ગાવા ચાલુ ઝાડ પાસે જાય ગીતો ગાવા ચાલુ બાઈક પર બેસે ગીતો સલા બાઈક પર બેસે ને પર્વતો નદીઓ એવા દ્રશ્યો આવે આપણો સારી વરાસાની ગાળ ભેગો કરે બધું ક્રાંતિક પ્રેમ નહીં અને બગીચામાં જાય ગીતો ગાવા ચાલુ બોસ મૂન મારી ભાઈ 50 વાર બગીચા ગયા એક ગીત યાદ ના આ સારું પિક્ચરમાં આપણને નહીં આવતું એક બાળકને પ્રેમની વાત જ કરવાની નથી એ પિક્ચરો જોઈને પ્રેમ શીખીને અભ્યાસ કરવાનો જ કે પેલાનો ધંધો છે પ્રેમ એટલે શું બાળકને ઘરમાં શીખવાડો કે આને પ્રેમ કહેવાય કોઈ શીખવવાનો ટાઈમ નથી અને યસ હા કહું આવે છે લાગે હવે તો હું ના બોલું તો કોપી બીજા જરૂર એક ભાઈ મને કે તમે એકલું એક જ બોલો તો મોરારી બાપુ 40 વર્ષથી રામાયણ ગાય છે એટલે હું 40 વર્ષ સુધી પણ હું તમને પ્રોમિસ આપું છું કે મારે 1000 સેમિનાર લગભગ કર્યો થઈ જાય બરોબર આગ લાગી જાય પછી મારા બીજા 2 વિષયો છે એક આપણો કર્મયોગ અધ્યાય છે આખો ગીતાનો જે ખરેખર જો માણસ શીખી જાય તો જીવનમાં પાછો ના પડે અને ત્રીજું છે અષ્ટવક્ર ગીતા જે જનક રાજાને શીખવવામાં આવી હતી અને એ સાહેબ જો આપણા અભ્યાસક્રમમાં લાવી દો ને સાહેબ બધી લોકો કેવી ફરે ખબર આ તો એક પાંજરું જતું હતું તો પાંજરામાં એક માણસ કપડા બપડા ફાડી આમ કરે એ ભાઈએ પૂછ્યું શું થયું
આને છોકરી જોડે પ્રેમ થયો, છોકરી ના પાડી ગોળો થઈ ગયો, પાછળ બીજું પાછું આવ્યું, એમાં બી બીજો ગરોબાળ કે ગામમાં શું થયું કે પેલી છોકરી એનું લગ્ન કરે. છોકરા છોકરીઓ પ્રેમમાં નિષ્ફળ જાય છે. એટલે ધંધો બોલે પ્રેમમાં કઈ નિષ્ફળ આવે, પછી પ્રેમ તૂટી ગયો, પતંગની દોરી. આ બે જ કારણો છે જેના વિશેની પાયાની સમજ જ નહીં. પાયાની સમજ આવી જાય સારું નુકસાન, સારું નિષ્ફળતા. પણ એક તો સદા કવિઓએ સત્યાનાશ કર્યું હતું, તું નહીં હોતી તો ઢેકડા હોતા है गुजरा होता, पर्वतों से आज मैं टकरा गया, अभी जोड़ी है ये तो ना टकराई और ऐसा है गीतों लगे सुहानी चांदनी रातें हमें सुनने नहीं, खाना मोबाइल बना तो तमाशा सारा इंटरनेट સુધીમાં 3-4 ગીતો ગાઈ દે અને ઇન્ટરનેટ પહેલા છોકરીના પપ્પાને ખબર પડે કે આને કોઈ ચક્કર છે. અને ઇન્ટરનેટ પહેલા છોકરીના પપ્પા છોકરી છોકરાને મળવા ચૂપચાપ જતી હોય અને છોકરીના પપ્પા પકડે, કહા જા રહી હો, મુझे जाने दो. નહીં ઇન્ટરનેટ બધા ટેન્શન બહુ હવે શું થશે. ઇન્ટરનેટ કરી છોકરીના પપ્પા છોકરી લઈને અમેરિકા, પેલો છોકરાને બી ખબર પડે કે ભાઈ અમે એવી ચાર દુખા દોસ્તા સાથે અમેરિકા નરેન્દ્ર વિઝાના આ બધી વર્ગોને ઘેર બેઠા આ છોકરા હમણાં જ આ બીજું એના વિરુદ્ધમાં વિટામિન સી પિક્ચર બનાવ્યું છે. અમારી ગુજરાતી ફિલ્મ છે જોજો, બ્રાહ્મણનું ઘર ચાલે, બીજું ઘર અને બીજાને લઈ જજો ભાઈ સારું છે, હોય કે ના હોય. પણ સાહેબ આ પિક્ચરના ગીતો જે બનાવ્યા છે સાહેબ 2 વર્ષ આ પહેલી ફિલ્મ છે જેને બનાવતા મને 2 વર્ષથી કેમ કે જે કરો તે બેસ્ટ કરો. મારામારી કરવાની નહીં, પણ થાય ને તો પહેલો મુક્કો આપણે જ મારવાનો. આ એક શું લાગે સિગરેટ પીવાની નહીં, પણ પીવાની તો રોડ વચ્ચે વળી ટોપ પીવાની. આ લોકો છોડી છે પણ છૂટતી નથી. સલાહ તે એને પકડી એને તને પકડી જો એક બાજુ ઇન્ટરનેટ પછી છોકરી છોકરા બધા અમેરિકા ત્યાં બધું સેટિંગ થાય, મળવાનું ચાલુ થાય. આજની યુવા પેઢીના મગજમાં પ્રેમ તૈયારી જેના કારણે સુસાઇડ થઈ જાય. બરાબર ત્યાં એવામાં છોકરીના બાપાને ખબર પડે કે નારાયણ વીરુ યહાં ભી આ ગયા. એ છોકરાનું નામ વીરુ હોય. છોકરીના બાપા વીરુને ઉઠાવે લઈ જાય જંગલમાં અને પછી 20-25 ગુંડાઓ પેલા વીરુને મારે. પ્રેમ કર્યો એટલે 2 જગ્યાએ લોહી આવી ગઈ ચિંતા નહીં કરવાનું, પડી જવાનું. અને પછી બરાબર મારે વીરુ ઊંધો પડ્યો, છોકરીના પપ્પાનો પગ ઉપર હોય. નારાયણ मेरी बेटी से शादी करेगा तो બધા વીરુ કે હા જબરી બના. અને એવામાં સામેથી છોકરી દોડતી આવે, વીરુ મુझे ले जा. અરે વીરુને માતાજી આવે પછી પિક્ચરના સ્ક્રીન અંદર થિયેટરમાં બેઠેલા યોગ છોકરાઓ અંદરથી દેખાયો કે મારી વાઈફે આવું કર્યું તો હું બી આવું કરીશ. અને છેલ્લે બધા મળી જાય અને છોકરીને છોકરાનો હાથ આમ દૂર હોય, બે કાગળ પછી આમ ભેગા થાય, આમ ધ એન્ડ. એટલે આપણે પાછા પણ પછી શું ઘરમાં કેરોસીન લાવવું પડે, ગેસના બાટલા લાવવા પડે, સીધું સામાન લાવવું પડે. સારા તો બતાવતા જ નહીં, તો મારો હાથ બતાવે. પણ એ છોકરા છોકરીઓ પ્રેમમાં. મારી દીકરી 12માં ભણે, મારે એક મોટું ટીવી લાવ્યો તો જોન અબ્રાહમ બાઇક લઈ જતો તો પાછળ પીપાસા બાસુ આમ કરે સારું બાઇક હું તો ધારી જોઉં. મને ખબર નહીં મોટ બાજુ બેઠી મારી દીકરીની ભગવાન હાથ ધોઈ દો છેલ્લું બોલે કે બસ નો મોર. હું તો જોયું એકદમ ગીત ચાલુ પૂરું થઈ ગયું. વોશિંગ પાવડર નીકળ્યો હું તો સમજ્યો. થોડી સ્મૃતિ શું કે ખબર પપ્પા તમે આવું કરી દઉં. બોલો આ છોકરાના મગજમાં પ્રેમ એટલે બાઈક, પ્રેમ એટલે ચડ્ડી, પ્રેમ એટલે આમાં ફરવાનું, પ્રેમ એટલે ઝાડ પાછળ જવાનું. પ્રેમ એટલે શું કોણ શીખવાડે? અને આ પિક્ચર જોઈને છોકરા છોકરીઓ કેવો પ્રેમ નક્કી કર્યો છે. જો બકા તારે મને કરવાનું, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું પણ કોઈને નહીં કરું. આ કેવી વાત એ ખબર છે? બે વેપારી ભેગા થાય
વાઈફ વચ્ચે જે તણાવ છે, જે ટેન્શન આખો દિવસ ક્યાં છો ઠોકાઈ જશે, શું ક્યાં ઘેર જ આવશે. હમણાં જયપુર ગયા, બધા દોસ્તારો બધાની વાઈફના ફોન આવ્યો, ક્યાં છો મારું ભેગું એક ફોન આવ્યો. તું ઘેર બધો ગિલ્ટી થઈ ગયો તારું ઘેર મારી વાઈફે બધું બધાની વાઈફના ફોન આવે, તું ફોન જ નહીં કરતી. મને ભલે દિવસ જાય કે આને છૂટે જ આવે છે. બાળકોને ખબર નથી કે બાળકો એના મા બાપને જોવે છે ઝઘડા કંકાસ, અને એની વચ્ચે એ પણ કહે છે કે જીવનમાં મજા નથી. એક મા બાપ એ બાળકો માટે મારો દીકરાને જયારે આદર્શ જોવો ને ત્યારે એનો બાપ યાદ આવવો જોઈએ, કે એક દીકરીને આદર્શ સ્ત્રી જોઈએ ને ત્યારે એની મા યાદ આવવી જોઈએ. આ મા બાપની તાકાત છે, આ સિસ્ટમની તાકાત છે, આ પ્રેમની તાકાત છે. આ પાયાની સમજણ આપણે બાળકોને નથી આવી એટલે બધા થાકી જાય. આ બે ચીજો બાળકને સમજાવી દો કે તારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે, કૌંસમાં પાપા મારવા નહીં. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે કોઈને? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો સાહેબ તમને ઈશ્વરે પતિ પત્ની પણ નક્કી કરવાનો અધિકાર આપ્યો નથી. આ નક્કી ના આવ્યું, ગીતામાં લખ્યું છે, પુરાણમાં છે. કોઈ મા બાપ બદલે છે નહીં ગમતા, કોઈ ભાઈ બહેન બદલે છે તો જીવન સાથી પણ બદલી શકાય નહીં, બીકોઝ ઇટ વોઝ ડિસાઇડેડ બાય ઓલમાઇટી. છૂટું કરો કોણ રાખવું જ્યારે પેઢી બદલે એકદમ. આ સારું મોબાઈલ જીવન સાથી જ્યારે બી આવો ને થોડા દિવસ પછી મેં સારું રાહ જોયું તો સારું બોલે નહીં. અફસોસ ના, અમારા મોહલ્લામાં એક 84 વર્ષના પ્રોફેસર અને 80 વર્ષના વાઈફ હમણાં ખાતામાં પડ્યા 80 વર્ષના માજી શું કે ખબર છે? હાલા ઘેરથી મોંઘા આવતા હતા, મારા પૂતી ગયા તમારા ઘેર આવી નહીં. એટલે હવે શું છે જીવન સાથી નક્કી છે. સમય બનાવશોની દીકરા દીકરીને કેરિયર બનાવવાનું કહો, પૈસા કમાવાનું ઈશ્વરના હાથમાં છે, મહેનત કરવાનું કહો. આ ગીતામાં કહ્યું છે, પુરાણમાં કહ્યું છે, બાઇબલમાં કહ્યું છે. અને એક ટચફૂલ વાત છે, સત્ય 5000 વર્ષ પહેલા પણ સત્ય હતું, આજે પણ સત્ય છે, અને 5000 વર્ષ પછી પણ સત્ય છે. જે જોઈએ તે કરો. કાંટા વાવશો તો કાંટા ઉગશે, ગુલાબ વાવશો તો ગુલાબ ઉગશે. આવી બધી સંસ્થાઓમાં જોડાઈ સૌથી વધુ કામ કરવાનું, સૌથી ઓછા ફોટા પડાવવાના. આ તો 5 રૂપિયાનું પડી ગયો 20 ફોટા પડાવે. તો બિસ્કીટ લેતો ને એક દિવસ હું ભીખારી આ ભીખારી. આપણને પાયાની વાતો શીખવાની નથી. એક એવા સમાજની રાહ જોઈ રહ્યો. હું બહુ આશાવાદી માણસ છું સાહેબ. એક ગામમાં વરસાદ નતો આવતો 5 વર્ષથી, બધા વરસાદની પ્રાર્થના કરવા ભેગા થયા. તે નાનો છોકરો સર્દી લઈ ગયો. લાગે કેમ કે મને મારી પ્રાર્થના પર વિશ્વાસ છે કે વરસાદ આવશે. હું એ માણસ છું, હું આ દુનિયાનો છેલ્લો આશાવાદી માણસ છું. બધું બગડ છે, ઈશ્વરની ચિંતા છે, બહુ ચિંતા આપણે કરવાની જરૂર નથી સાહેબ. એને ચિંતા છે કે બધું કેમ બગડ્યું છે, પણ જયારે ઘોર અંધારી રાત પડે છે ને ત્યારે એક મસ્ત સવાર પડે છે. આવા લોકો, આવી સંસ્થાઓનું ચાલુ કરવું, હું માનું સુરતમાં સૌથી વધુ ચેરિટીના અને આવા મસ્ત કામના લોકો તમે શ્રુતિઓને સલામ કરું છું સાહેબ. આખા ગુજરાતમાં, ભારતમાં, દુનિયામાં ફરું, પણ આ સુરત શહેરની એવી કોઈ તાસીર છે કે અહીંયા જેટલું સારું કામ થાય કદાચ કોઈ પણ શહેરમાં નથી થતું સાહેબ. તમે શ્રુતિઓને સલામ કરું છું. છેલ્લે 2-3 વાતથી મારું વક્તવ્ય પૂરું કરું છું. હું તો થાકી જઈશ, તમે થાકી જશો, આપણે તો બાપુ ઓટો ડિઝાઇન છે. આપણે બાળકોને આ હોલવા 12 વાગે કાઢી મૂકશે બાપુ. ખાલી મફત બોલે એવી મજા આવે ને, આ કાઢી નાખો એટલે અહીંયા બધું ઉગાડી જાય છે. તમારા શ્રુતિઓનો પ્રેમ છે ને જ્યારે પણ મને સુરતમાંથી ઇન્વિટેશન મળે હું મારી મેનેજરને કહું બધા પ્રોગ્રામ કેન્સલ, સુરતમાં સૌથી પહેલા જાઓ. હવે તો ઘર લઈ લેવું જો કોઈ કન્સેશનમાં આવે તો, એટલે કોઈ સારું ઘર કહેજો 2-3 રૂમનું હપ્તે કોઈ પણ વાર્તાઓ એમાં વાંચ્યો હોય કે દરિદ્ર બ્રાહ્મણ હતો, બ્રાહ્મણ ગરીબ જ હતો. હું સવારે વધુ કામ નથી પહોંચે. છેલ્લે મારી જે ટેગલાઈન છે જેના માટે હું દુનિયાભરમાં ફરવાનો છું, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ બકવાસ કરવાનો છું. આવી સ્કૂલો, આવી સંસ્થાઓ ચાલુ કરવામાં મુહિમ છોડી છે અને 5 વર્ષમાં તમે જોજો કે આ ગુજરાતમાં કેવું જબરજસ્ત પરિવર્તન આવે. જબરજસ્ત. હમણાં સરકારે જાહેર કર્યું કે 1000 જીમ બનાવવામાં આવશે. મારી વાતો સાંભળી
ગુજરાતમાં એક હજાર જીમ બનાવવાના પેપરમાં આવ્યું. ધીરે ધીરે બધું થશે, સમય લાગે છે. બહુ પીપોળી બગડી ગઈ છે, પણ ફરી પાછી આપણે આશાવાદી રહેવું. ફરીથી જે મારી ચર્ચા કેમ લઈ ફરીથી આજે, કેમ કે આમાં ઘણા બધા એવા હતાશ લોકો પર છે, ડિપ્રેસ લોકો પર હશે, અથવા થવાની તૈયારીમાં છે, નહીં થયા એવા સમયવાળા પણ લોકો હશે. પણ મારા જીવનમાં સાહેબ 15 વખત એટલા ખરાબ પ્રસંગો આવ્યા છે કે કોઈ માણસ બચે નહીં સાહેબ, પણ ટાળીઓ બચી ગયો. અને એ કોણે કામ કર્યું? જ્યારે મારો ભાઈ ગુજરી ગયો, મારા ફાધર લગ્નના અઠવાડિયા પહેલા ગુજરી ગયા, ધંધામાં મોટું લોસ કર્યું, પરીક્ષામાં ટકા નહીં આવ્યા, બિઝનેસમાં દગો. આપણા બધી વખતે મારા અભણ મા બાપે મને જે વાત કરી હતી એ તમારી જોડે શેર કરું છું, ફરીથી રિપીટ કરાવું છું. એ ખીલી હોય ને સાહેબ, આમ પકડો તો ભરી જાય, પણ એને જો દિવાલમાં ઠોકીને એના માથા પર 50 ઘા મારી દો ને તો એ ખીલી પર 50 કિલો વજન લટકાવું તો એ નમે નહીં. હું તમારા મગજમાં એટલા ઘા કરવા માંગુ છું કે જો આ વાતો આપણા મને આજે સવારે ગ્રુપના એક સરસ ભાઈએ સવારે વાત કરી, સંજયજી કહો કે આવી તો ઉભા હોઈએ તો તમે યાર આવો ને આમ ટટ્ટાર થઈ જાય, આમ કઈ નથી ભરવું. ઊંઘમાં ટાળીઓ આવવો જોઈએ સપ્તાહ. બે ચીજ છે સાહેબ. પહેલા તો મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. આ પહેલો મંત્ર છે જીવનમાં. આ બાળકોને શીખવાડી દો. સખત મહેનત કરવાની, તન તોડ મહેનત કરવાની, તબલા ધૂણી નથી એવી મહેનત કરવાની. પણ સખત મહેનત કર્યા પછી પરિણામ ના આવે તો એમ માનવું કે ભગવાન કોઈ બીજો રસ્તો બતાવે છે. અમિતાભ બચ્ચન જયારે એનું ઘર લીલામ કરવામાં કેનેરા બેંકે ઘરનું ઓપ્શન ચાલુ કર્યું ત્યારે અમિતાભ બચ્ચનને પત્રકારોએ પૂછ્યું, આપકો कैसा लगता है? લાગુ સારું લાગે? આ પત્રકારોએ કોઈ નદીમ તળાવ્યું તો પૂછ્યું, આપકો कैसा लगता है? એલા બહાર કાઢે છે. ત્યારે અમિતાભ બચ્ચને આ જવાબ આપ્યો कि मारू धारू मैं तो चाहता था कि ये नहीं हो तो मैं खुश होता, पर आज ऊपर वाले ने चाहा कि मेरा घर बिक जाए तो मैं तो इसमें भी खुश हूँ. આ સદીનો મહાનાયક પર આ ડાયલોગ બોલ્યો અને જીવનના ખરાબમાં ખરાબ સમયમાં પણ એમ કે મારું ધારું થાય તો હું ખુશ, મારું ધારું ના થાય તો તું ખુશ. મતલબ જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા હૈ. એક છોકરો મારી પાસે મને કે સાહેબ એ છોકરી બધું છોકરીઓ મેં કીધું કે સાહેબ આવું હતું, આ છોકરા જોડે મારે 4 વર્ષથી અફેર હતો અને એને મને ખબર પડી કે બીજી છોકરી જોડે અફેર છે. મેં તો બેટા સારું થયું મને પહેલા ખબર પડી ગઈ કે વાત સાચી છે. પોઝિટિવ સાહેબ. સોનું ઓછું છે, તાંબુ પિત્તળ લોખંડ વધારે છે. સોનાની વેલ્યુ છે. એટલે બાળકોને આ દરેક વસ્તુ સમજાવો કે લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, જેથી મસ્ત અદભુત છે. તું નહીં તો ઓર સહી, ઓર નહીં તો ઓર સહી. મારું ધારું થાય તો હું ખુશ, મારું ધારું ના થાય તો તું ખુશ. મારે ધીરે ધીરે ફરવાનો સવાલ પેદા થતો નથી. ઈશ્વર મારી સાથે જે કરશે, જ્યારે કરશે, જેમ કરશે, જ્યાં લઈ જશે એનો હાથ પકડીને ચાલીશ, પણ તને ફરિયાદ નહીં કરું કે કેમ આમ કરે. સાહેબ દુઃખમાં હો, તકલીફમાં હો, નિષ્ફળ જાઓ, સંબંધો બગડે, ધંધો બગડે, કઈ બી થાય, કદી મંદિર મસ્જિદમાં જશો નહીં, કેમ કે તમારા ધીરે ધીરેના થોડાઓ ભગવાનને જોવા ગમતા નથી. આ તો આખો હરી નહીં ભગવાન કે કેવળ રે સારા ધીરે ધીરે તું ક્યાં હવે લગાવે. ભગવાને આપણે મસ્ત જીવન જાય સાહેબ, નવા કપડા પહેર્યા હોય, ધંધો મસ્ત ગયો, કોઈ ક્લાયન્ટ મસ્ત મળી ગયો, દિવસ મસ્ત જાય, મંદિરમાં જવાનું બોસ મજા આવી ગયા. પણ તકલીફમાં હો, ટકા ના આવે, કઈ પ્રોબ્લેમ હોય, કદી ભગવાનને બતાવવા જશો નહીં, કેમ કે એને આપણા ધીરે ધીરે થોડાઓ ગમતા નથી. એને આપણે મસ્ત જીવવા મોકલ્યા. અને આ બાળકોને સમજાવો, મંદિરમાં લઈ જાઓ પણ સોરીને થેન્ક યુ કહેવા લઈ જાઓ, ભીખ માંગવાની. આ તો આપણે કેવું શીખવાડે, ભગવાન સૌનું ભલું કરો, શરૂઆત મારાથી કરો. શેતાની ચડકો બધું ઊંધું શીખવાનું, કોઈ ચીજ સાચી શીખવાડવાની, બધું મતલબથી કરવાનું શીખવાડવાનું. અને એટલે બધા થાકી જાય છે, હારી જાય છે, હિંમત હારી જાય છે. એને એમ થાય કે થતી કરવી, પણ આપણા હાથમાં નસીબ હશે. બીજી વાત શું બની કે જયારે એવું કે મહેનત આપણા હાથમાં ફળ ઈશ્વરના હતા, એટલે ભારત દેશે શું કર્યું ખબર છે? તો બીજી કોઈ કરવું જ નથી. મહેનત આપણે કરવાની, ફળ ભગવાન આવે તો પછી મહેનત શું કરવા કરવાની? એટલે જંગલનો રાજા મોઢું ખુલ્લું રાખે, રણ મોઢા રહીએ, એટલે દોડવું પડે, તો અહીંથી પકડો તો હાથમાં આવે, કામ તો કરવું પડશે. અમેરિકા વાળાએ નક્કી કર્યું કે મહેનત તો સારી આપણા હાથમાં છે, તમે બેસ્ટ મહેનત કરી એટલે બધા પરિણામો ત્યાં કેવા મળ્યા? બેસ્ટ મળ્યા. આપણે ઊંધું કર્યું, પેલા ચાદર હોય એટલા પર પોળા કરવા, ચાદર હોય એમ પર પોળા કરે નહીં, ચાદર હોય તો ફાટેલી હોય.
બેટા કોઈ સાહસ કરવાની હોય, બેટા આપણે ઘણું છે, બેટા આપણે બધું શાંતિથી ગયું. मायकाનું नपुंसक प्रजा तैयार કરી બધી. तुम रिस्क नहीं लोगे तुम्हारी लाइफ रिस्की हो जाएगी. टेक द रिस्क, टेक द इनिशिएटिव. नौकरीઓ તમે લાઈનોમાં ઉભેલા છોકરાઓને જોયું ત્યારે હતા પકડી કપડા કાઢીને હેન્ડરમાં મારવા જોઈએ. અરે સાહેબ તમે જુઓ, તમને એક માણસ 25,000 રૂપિયા પગાર આપે છે એનો મતલબ શું થયો કે 50,000 કમાય છે. તમને કોઈ માણસ 1 લાખ પગાર આપે છે એનો મતલબ કે તમારામાંથી બીજા લાખ કમાય તો તમને પગાર આપે, એનો મતલબ કે નોટ તું 2 લાખની છે. नौकरी मिल जाए तो जरा सिर्फ शांति. नौकरी ने नो करी जो कोई करी नौकरी मूल बात सुनिए, बड़ा बिजनेस में नौकरी तो जुड़ी है, ये खोटू एम नहीं कहूं, पर मूल बात सुनिए कि आप पाया की समझ रही है, जीवन में कॉन्फिडेंस है कि अद्भुत ईश्वर को अद्भुत सर्जन छू, भगवान બધા માટે સરખો છે, નસીબ બસીબ જો ટગારું નથી, કોઈ પાપ પુણ્ય ભૂત પડી કશું નથી, કોઈ નસીબ કોઈ ગ્રહો નડે નહીં, પૂર્વ ગ્રહોને આગ્રહ નડે. अरे बीजा मारा ब्राह्मणों नड़े, आ नड़े से पेलू नड़े, हाँ तू नड़े से. ब्राह्मणों ना जीन्स में नॉलेज है साहब, पर ब्राह्मणों पर एનો ઉપયોગ ખોટો કર્યો એટલે એમની પણ પડતી આવી. તમે જુઓ, હું બ્રાહ્મણ છું, કોઈ પણ ચીજનો તમે ખોટી રીતે ઉપયોગ કરશો તો તમારી પણ પડતી નિશ્ચિત છે. મારી પાસે મને કીધું કે બ્રાહ્મણ એટલે બ્રહ્મનો ફેલાવ કરે, જ્ઞાનનો ફેલાવ કરે એટલે બ્રાહ્મણ કહેવાય. એટલે મેં નક્કી કર્યું કે હું બ્રહ્મનો ફેલાવ કરીશ પણ પૈસા લઈશ નહીં. કેમ? नता क्या तो ये आता नहीं. कोई नहीं 10,000 के काल की दियो तो अपना आज के काल का दियो साला हो गया बोले હવે તાલી તું લઈ લે. આ સંતોષની વાત બાળકોને આપણે શીખવાડી દઈએ. દરેક વિરોધાભાસમાં એને સફળતા બતાવવાનું શીખવાનું. પાનખર આવે ને ઝાડ પર એક પાંદડું ના આવે અને એક ઝાડ પર થોડા દિવસ એવું સરસ ફ્લાવરિંગ થાય. આ ઈશ્વર બતાવે છે કે વર્ષમાં एक बार पानखर आवશે, एक बार वसंत आवશે, एक बार सारो समय आवશે. આ તમે કુદરત વચ્ચે લઈ જાઓ બાળકોને, પણ આપણે આ બધું ઈશ્વર ચાલે માની ઈશારા કરે છે, આપણે બાળકોને બતાવતા નથી. બસ પેલા પહેલો નંબર આવો, સારા છોકરા છોકરી જોડે લગ્ન કરો, ટોપ પર જાઓ, બધાથી આગળ નીકળી જાઓ, બધા આગળ નીકળો, એક જ નીકળે, બધા થોડા નીકળે. પણ જ્યાં છોકરા આગળ છો આ અહોભાવ પેદા થઈ જાય. બેટા જ્યાં છે ત્યાં પહેલો નંબર છે, ચોપન નીકળે કોઈ વાંધો. આ ભાવ પેદા થઈ જાય તો આ સુસાઇડ આ તો આપણો બિઝનેસ ચાલે છે, એના માટે દવાઓ વેચાય છે, એના માટે બધા કમાય છે. સાહેબ મારી વાતો સાંભળીને 200 છોકરા છોકરીઓ તો માનસિક રોગોની દવા લેતા છોડી દીધી, બંધ કરી દીધી.